આનંદ સ્વરૂપ બ્રહ્મ છે આત્મભૂતમ, જેનું આત્મ સ્વરૂપ છે. વિષય વિષયી સંબંધ નિર્મુક્તમ. આનંદ કયો છે તો કે વિષયાદિ સંબંધ જનિત તત્વ ભાવે, એટલે સાત વિષય આનંદ વૈલક્ષણ્યમ. આ વિષય આગળ ચર્ચા થઈ તે પ્રમાણે વિષય એટલે કે દ્રષ્ટા ભોગતા અને વિષય એટલે કે ભોગ્ય. આ ભોગતા અને ભોગ્યના સંપર્કને કારણે જે સુખ જન્મે સાત વિષય અર્થાત મર્યાદિત હોવાનું હંમેશા. દેશમાં કાળમાં માત્રા મર્યાદિત જ હોવાનું, પરંતુ આ સુખ એવું નથી. વિષય વિષય સંબંધ વિનિર્મુક્તમ. આ આત્મભૂતમ, આત્મભૂતમાં સ્વપ્રકાશ, સ્વયં જે પ્રકાશિત થતું, સ્વયં જેનો આવિર્ભાવ થાય છે, અર્થાત કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું જે આ સુખ છે એ વિષય અને વિષયના સંબંધિત જન્મિત નથી, એટલે જન્મ્ય સુખ નથી. સ્વાભાવિકમ એટલે એની ઉત્પત્તિ નથી. એની ઉત્પત્તિ ન હોવાને કારણે એનો કોઈ પ્રયત્ન નથી. જે વસ્તુને ઉત્પન્ન કરવી પડે એને જાળવા માટે, એને ઉત્પન્ન કરવા માટે, જાળવા માટે પ્રયત્ન કરવો જ પડે. આ સુખની ઉત્પત્તિ નથી. સુખ તો સ્વાભાવિક છે, માત્ર એની આડે રહેલી એષણાઓ રૂપી આ જે બધા અવરોધ છે દૂર કરી નાખવામાં આવે. પ્રજાહાદ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. આ કામના કે એષણા જે છે એ આ સુખની અભિવ્યક્તિ માટે અવરોધરૂપ છે. મનની બહિર્મુખતા જે અંતર્મુખ આત્મ સ્વરૂપ જે સુખ છે એ સુખને માણવા માટે મનની બહિર્મુખતા જ મુખ્યત્વે અવરોધ છે. એ બહિર્મુખતા કેમ છે? જગતના વિષયોમાં આકર્ષણ છે. એટલા માટે એમાંથી મુક્ત થાય. એટલે ટૂંકમાં સ્વાભાવિક હોવાને કારણે પોતાનો સ્વભાવ જ છે આ સુખ, એને ઉત્પન્ન કરવાનું નહીં, પરંતુ એની આડે રહેલા અવરોધો દૂર કરવાના છે. એટલે કે સ્વાભાવિકમ અનાદિમ અજન્યમ. તો ભલે સ્વાભાવિક હોય, ભલે જન્મ પર નાશ તો થાય ને, તો કે નહીં. નિત્યમ અવિનાશી. જો જન્મ હોય એનો જ નાશ થાય, તો કે નહીં અવિદ્યાનો જન્મ નહીં તો પણ નાશ થાય છે, એવું ખરું. જન્મ ના હોય તો નાશ ન થાય એવો નિયમ નથી. અવિદ્યાનો જન્મ નથી છતાં પણ જ્ઞાનથી એનો નાશ થાય. તેમ કોઈ કહે છે કે ભલે આ બ્રહ્મ સુખ છે, આત્મ સુખ જન્મ ન હોય તો પણ નાશ થાય કે નહીં, તો કે નહીં નિત્યમ. એટલા જ માટે કે કોઈ વસ્તુ એવી નથી જેનો વિરોધી હોય. અવિદ્યાનો જન્મ ભલે ના હોય તો વિદ્યા અવિદ્યાને વિરોધીઓને કારણે નાશ કરી નાખે. અંધકારનો કોઈ જન્મનો સમય નથી. અંધકાર ક્યારે જન્મે તો હોય જ છે, પરંતુ પ્રકાશ અંધકારનો વિરોધી હોવાને કારણે એ પ્રકાશ નાશ કરે છે. પણ આ બ્રહ્માંડ જેનો વિરોધી કોઈ નથી. જો જગતની પીડાઓ જે છે આ બ્રહ્માંડ વિરોધી હોત તો એને હટાવી નાખત, તો કોઈ વસ્તુ એને હટાવી ના શકે. એટલું ખરું જેને આપણે વિપરીત ભાવના કહીએ, એટલે કે જે સ્વાભાવિક આપણી વૃત્તિઓ છે એ દેહાત્મ બુદ્ધિ એને હટાવી નાખતો એમ લાગે છે. એટલા માટે દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવું પણ સમજવાનું. સર્વૈષણા વિમુક્ત છે એટલે દેહાત્મ બુદ્ધિમાં ઈષણા રૂપમાં જ આવે, એક અથવા બીજી રીતે. પરંતુ આ પ્રકારે આ જ્ઞાનમાં જે નિષ્ઠા ધરાવે છે એની પછી એવી કોઈ વસ્તુ નથી જ્યાં પોતાના સ્વાભાવિક આનંદનો વિરુદ્ધ હોય, કશું જ નથી જેનો વિરોધ કરે. અજ્ઞાનનું વિરોધી છે, માટે અજ્ઞાન દૂર થાય. આ આનંદનો કોઈ વિરોધ જ નથી. નૈષ્ઠિકીમ શાંતિમ પ્રાપ્નોતિ. આ નૈષ્ઠિકી શાંતિ, સ્વાભાવિક શાંતિ કે સ્વાભાવિક આનંદ કોઈ ઘટના કે કોઈ સંજોગોના વિરોધી નથી. મહાત્માઓ ત્યાં સુધી કે મનની કોઈ વૃત્તિ પણ એનો વિરોધ નથી. મનની કોઈ વૃત્તિ પણ આ બ્રહ્માંડ કોઈ આનંદની વિરોધ, કારણ કે અનાવૃત સર્વ વૃત્તિઓ પણ પ્રકાશિત થાય છે. તો પછી એક મહાપુરુષને જે આનંદ અનુભવ થાય તે અને બીજા મહાપુરુષને આનંદ અનુભવ થાય એ આનંદ સમાન હોય કે જુદા જુદા હોય? તો કે નહીં, અવિભક્તમ. સર્વેષુ શરીરેષુ તસ્ય ઐક્યમ. તો કે આનંદ જે કોઈને આનંદ અનુભવ થાય વાસ્તવમાં આ એક જ આનંદ છે, અવિભક્ત. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમેવ ચ સ્થિતમ. અવિભક્ત હોવા છતાં પણ ઉપાધિના ભેદને કારણે જ્યાં વિભક્ત જણાય છે, વાસ્તવમાં આનંદ એક જ છે. નિત્યમ અવિભક્તમ અતઃ એવ પરમાનંદમ. આનંદ પરમ, પરમ અર્થાત દેશ કાળ વસ્તુ સર્વ પ્રકારની મર્યાદા રહિત એવું જે આનંદ છે. બ્રહ્મણ એટલે કે આ બ્રહ્મ જે આનંદ સ્વરૂપ છે. વિદ્વાન, વિદ્વાન એટલે એને જે જાણે છે તે. યથોક્તેન વિધિના વિદ્વાન. આગળ કહેવામાં એ વિધિ જાણે છે. અન્યોંતરાત્મા પ્રાણમય, અન્યોંતરાત્મા મનોમય એમ કરતા કરતા ટૂંકમાં પોતાની ઉપાધિના બધા સ્તરને જાણે છે. એ પણ ખરું,
એવું કશું એના વ્યક્તિત્વ વિશે નથી જેનાથી પરિચિત ના હોય. ટૂંકમાં નિતર આપણને આશ્ચર્ય થાય કે આવું બધું છે મારામાં, એવું પણ થાય ઘણી વાર. એવું કશું એનામાં પરિચિત નથી. એટલે એક સ્તરને જાણે છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય દરેક વ્યવસ્થિત જાણે છે. અને બરોબર જાણીને એમાંથી અહમ બુદ્ધિમાંથી મુક્ત થવાના કારણે એટલા માટે કોઈ યથોક્ત એને વિજ્ઞાન. એટલે આવશ્યક તો છે જ કે આપણા વ્યક્તિત્વ આપણે પૂર્ણ પરિચિત થઈએ અને એને અનાત્મ રૂપે જાણીએ. ન બિભેતિ કુતશ્ચન કુતશ્ચન કુતઃ કુતશ્ચન કુતશ્ચન કારણ કોઈ કારણથી કુતઃ એટલે કુતઃ કારણાત કોઈ કારણથી હવે એને ભય નથી. કયું એના માટે હેતુ આપ્યો નિમિત્ત અભાવાત, કારણ કે હવે ભયનું કોઈ નિમિત્ત રહ્યું નથી, કોઈ કારણ રહ્યું નથી. એ સમજાવે છે. નહીં તસ્માત વિદુષઃ અન્યત વસ્ત્વંતરમસ્તિ ભિન્નમ યતો બિભેતિ. કારણ કે હવે વિદ્વાન અન્ય કોઈ વસ્તુ રહી જ નથી. આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં અન્ય નામની કોઈ વસ્તુ નથી, અનાત્મા નામની કોઈ વસ્તુ નથી. ભલે પ્રારંભમાં આત્મા અનાત્મા એ પ્રકારનો વિવેક કરવામાં આવે, પણ અંતમાં તો અનાત્મા નામની કોઈ વસ્તુ આત્માની ભિન્ન નથી. અનાત્મા ભલે આપણે કહીએ પણ અનાત્મા તો આત્માની ભિન્ન એવું નહીં સમજવાનો. આત્માને વિલક્ષણ સમજવાનો, આત્માને ભિન્ન નહીં સમજવાનો. અનાત્મા એનો અર્થ નહીં કે જેમાં આત્મા છે જ નહીં, એવું નહીં. આત્માથી ભિન્ન છે કે વિરુદ્ધ છે એવું નહીં. આત્માથી વિલક્ષણ છે. આત્મા સત્ય છે અને આત્મા મિથ્યા છે, બસ આવું જ સમજવાનું. આત્મા અનાત્માનો વિવેકનો અર્થ નહીં કે ભાઈ આ ઘઉં ને ચોખાનો વિવેક, એમ બે જુદી જુદી વસ્તુ ભેગી એવું નથી. આત્મા અનાત્મા વિવેક સત્ય અને મિથ્યાનો વિવેક. અને તેથી આ વિદ્વાનની દ્રષ્ટિમાં હવે આત્માથી પોતે અન્ય કશું રહ્યું જ નથી. નહીં તસ્માદ વિદુષઃ અન્યત વસ્તુંતરમસ્તિ ભિન્નમ વસ્તુંતરમસ્તિ યતઃ બિભેતિ. તો જેમાંથી એને ભય થાય એવી કોઈ વસ્તુ રહી જ નથી એની દ્રષ્ટિમાં. હતી જ નહીં. અજ્ઞાનને કારણે જગતને પોતાને જુદું માનવામાં આવતું હતું. એ જુદાપણાનો ભ્રમમાંથી જ મુક્ત થયો. આ જ્ઞાનથી એવું નથી કે કઈ વસ્તુ જતી રહી, પરંતુ જે ભ્રમમાંથી મુક્ત થયો. કેમ કહો છો કે કોઈ વસ્તુંતર રહ્યું નથી? એટલે હવે જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં આત્મા સિવાય કશું રહ્યું નથી, એવું શા માટે એ સમજાવે છે. અવિદ્યા યદા ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ ઇતિ ઉક્તં વિદુષશ્ચ અવિદ્યા કાર્યસ્ય તૈમિરિક દૃષ્ટ દ્વિતીય ચંદ્રવત. નાશાદ ભય નિમિત્તસ્ય ન વિભેતિ કુતશ્ચનેતિ યુજ્યતે. અવિદ્યા યદા ઉદરમંતરમ કુરુતે, અવિદ્યાને કારણે જ્ઞાનને કારણે ઉદરમ થોડુંક પણ જયારે અંતર ઉત્પન્ન કરે છે. અથતસ્ય ભયં ભવતિ ઇતિ ઉક્તમ. કહેવામાં આવ્યું કે એ જ કહ્યું ઉદરમંતરમ કુરુતે, જરા પણ અંતર ઉત્પન્ન કરે છે. અહીં હું મહારાજ અવિદ્યા બ્રહ્મ સાથે અંતર ઉત્પન્ન કરવામાં આવે હંમેશા અવિદ્યાથી ઉત્પન્ન કરેલું હોય, કારણ કે એ સિવાય બ્રહ્મ સાથે અંતર ઉત્પન્ન થઈ જ ના શકે. જે પોતાનું આત્મ સ્વરૂપ છે અંતર કેમ ઉત્પન્ન થઈ શકે? જે આત્મ સ્વરૂપ છે એની સાથે અંતર ઉત્પન્ન કરવાનો મોટી અવિદ્યા જ જોઈએ. અવિદ્યા યદા ઉદરમંતરમ કુરુતે, અવિદ્યાને કારણે પોતાની વિશે ભ્રમ સ્વરૂપને કારણે બ્રહ્મને પોતાની ભિન્ન જેને માનવામાં આવે, અથવા તો પછી જગતમાં પોતાની ભિન્ન બની જાય. અથતસ્ય ભયં ભવતિ, તેથી એને ભય જન્મે એ સમજી શકાય છે. એ કહ્યું વિદુષસ્ય અવિદ્યા કાર્યસ્ય નાશાત. વિદ્વાન માટે અજ્ઞાન અને જન્મ સર્વ કાર્ય એટલે દ્વૈત, આ ભ્રમ સર્વ નષ્ટ થઈ ગયો. કેવી રીતે? તૈમિરિક દુષ્ટ દ્વિતીય ચંદ્રવત. તૈમિરિક દુષ્ટસ્ય દ્વિતીય ચંદ્રસ્ય ચંદ્રૈકત્વ વિદ્યા નાશવત. તો જયારે તૈમિરિક ત્રિવેણ નામનો દોષ જયારે મનમાં આપણા ચક્ષુમાં હોય
અને આપણે બે ચંદ્ર દેખાતા હોય, એ દોષ દૂર થાય પછી મને જ્ઞાન રહે કે ઓહો આ ચંદ્ર તો એક જ છે. આમ ચંદ્રના એકત્વનું જ્ઞાન થાય ત્યારે આ ચંદ્ર બે છે એ પ્રકારનો ભ્રમ જેમ દૂર થાય, તેવી રીતે આત્મા એકત્વનું જ્ઞાન થાય ત્યારે આ વિભાગનો તો કે આત્મા અનાત્મા વિભાગનો નાશ થઈ જાય. અધિષ્ઠાન યાથાત્મ્ય ગોચર વિદ્યા અધ્યસ્ત વસ્તુ નાશ. અધિષ્ઠાનનું જ્યારે જ્ઞાન થાય ત્યારે અધ્યાસનો અધ્યસ્ત વસ્તુ અધ્યારોપીનો નાશ થાય. એટલે એને મળે દૃષ્ટાંત આપ્યું. તૈર્મિક દૃષ્ટ દ્વિતીય ચંદ્ર વસાદ. તો ચંદ્ર એક ચંદ્ર જેનું અધિષ્ઠાન જેનું જ્ઞાન થયું એ થવાથી પેલો દ્વિતીય ચંદ્ર છે એનો ભ્રમ નષ્ટ થઈ ગયો. ભય નિમિત્ત નાશાત અને દ્વિતીયાદ ભયમ ભવતી. અન્ય કંઈ ન રહેવાનું કારણે તો કે ભયનું કોઈ નિમિત્ત ન રહેવાના કારણે ન વિભેતી કુતશ્ચન કોઈ પણ કારણ છે ભય નથી. ઇતિ યુજ્યતે એ યોગ્ય છે અર્થાત યુક્ત છે. હવે વસ્તુ એ છે કે આનો આ જ મંત્ર પહેલા કહેવામાં આવ્યો હતો, મનોમય કોષના સંદર્ભમાં કહેવામાં આવ્યો. એ જ મંત્ર અહીં કહેવામાં આવ્યો. થોડી વિચિત્ર વસ્તુ છે. તો એટલે શંકરાચાર્ય મહારાજ એ સમજાવે છે કે આનો આ જ મંત્ર જરાક થોડાક ફેરફાર સાથે ન વિભેદી કદાચન એમ ત્યાં કહેવામાં આવ્યું, ન વિભેદી કુતશ્ચનેદી અહીં કહેવામાં આવ્યું. તો એ વિશે સમજાવે છે. મનોમય છે બાહુતો મંત્ર મનસ બ્રહ્મ વિજ્ઞાન સાધનત્વાદ તત્ર બ્રહ્મત્વમધ્યારોપ્ય તત્સ્તુત્યર્થમ ન બિભેદી કદાચનેદે ભયમાત્રમ પ્રતિષિદ્ધમ ઇહ અદ્વૈત વિષયે ન વિભેદી કુતશ્ચનેદે ભય નિમિત્તમેવ પ્રતિષિધ્યતે. મનોમય છે ઉદાહૃત મંત્ર. આ જ મંત્ર યતો વાચો નિવર્તન્તે એ મનોમય કોષના સંદર્ભમાં પણ એને ઉદ્ધૃત કરવામાં આવ્યો. ત્યાં એને કેમ ઉદ્ધૃત કરવામાં આવ્યો? આ મંત્રનો ક્યાં ત્યાં નિર્દેશ કેમ કરવામાં આવ્યો? ત્યાં કેમ એને કહેવામાં આવ્યો? મનસ બ્રહ્મ વિજ્ઞાન સાધનત્વાત. કારણ કે મન એ બ્રહ્મ વિજ્ઞાનનું સાધન હોવાને કારણે એ મનોમય કોષમાં પણ એનો ત્યાં આગળ નિર્દેશ ઉલ્લેખ કરવામાં આવ્યો. પણ ત્યાં તત્ર બ્રહ્મત્વ અધ્યારોપ્ય. આ બે મનને બ્રહ્મ કહેવામાં આવ્યું. મનોમય કોષમાં જયારે બ્રહ્મના વિષયનો મંત્ર કહેવામાં આવે ત્યારે મનને બ્રહ્મ માનીને કહેવામાં આવ્યો. તત્ર બ્રહ્મત્વ અધ્યારોપ્ય. આ મન પર બ્રહ્મત્વનો અધ્યારોપ કરીને મન જ બ્રહ્મ હોય તત્સ્તુત્યર્થમ. આ મનને જ બ્રહ્મ કહેવામાં આવ્યું. આ મન પર જાણે બ્રહ્મત્વનો અધ્યારોપ કરવામાં આવ્યો અને પછી એની સ્તુતિ માટે એ પ્રકારની અધ્યારોપ માટે ઉપાસનાની સ્તુતિ માટે કરવામાં આવ્યું. ન વિભેદી કદાચન. આ પ્રકારની ઉપાસના જે કરે છે એને ક્યારેય પણ ભય થતો નથી. ન કદાચન ઇતિ ભય માત્રમ પ્રતિષિદ્ધમ. એને ક્યારેય ભય થતો નથી. ભયનું કારણ હોય તો ભય થતો નથી. વસ્તુ એવી છે ને ઘણી વાર આપણે ખૂબ બધું સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને ઘણા બધા અંગરક્ષકોને બધું રાખીએ. હોય આપણા બધા દુશ્મનો હોય ઘણા શત્રુઓ, આપણે એવી બધી વ્યવસ્થા ગોઠવીએ ને બંદોબસ્ત કરીએ આપણે આસપાસ અને એવી ભય ના લાગે આપણને. ભયનું કારણ છે પણ ભય નથી. એટલા માટે કે આસપાસ બંદોબસ્ત કરવામાં આવે. અંગ્રેજી શબ્દ બંદોબસ્ત. પહેલા મને છાપામાં સમજ પડે કે બેન્ડો બેસ્ટ શું વસ્તુ છે હું વાંચતો હતો. બંદોબસ્તનો બેન્ડો બેસ્ટ હું વાંચતો હતો. પછી મને ખબર નથી આ શબ્દ શું છે. પછી ખબર બંદોબસ્ત હોવો જોઈએ. બંદોબસ્ત તો બંદોબસ્ત કરવામાં આવે કે ભયનું કારણ છે તો ભય ના લાગે. આ મન એટલે હિરણ્ય ગર્ભની ઉપાસના કરવાને કારણે હિરણ્ય ગર્ભની સ્ત્રી પ્રાપ્ત કરવામાં આવે તો બંદોબસ્ત થયો કે ભય મને ન લાગે. તો ભયનું કારણ તો છે. એટલે ભય માત્ર પ્રતિષિદ્ધમ. ત્યાં માત્ર ભયનો નિષેધ કરવામાં પ્રતિષેધ કરવામાં આવ્યો. એ અદ્વૈત વિષય. પૂર્વ જયારે અદ્વૈતનું જ્ઞાન થયું ત્યારે જે તેના ભયનું કારણ હતું એ પણ આત્મા બની ગયો. ન વિવેદી કુતશ્ચનેદી ભય નિમિત્તમ એવા પ્રતિષિધ્યતે. અને ભયનું કોઈ નિમિત્ત જ રહેતું નથી.
એટલે એને કોઈ બંદોબસ્તની જરૂર નથી. ટૂંકમાં એને પોતાની આસપાસ કોઈ અંગરક્ષકોની જરૂર નથી, એને કોઈ સ્થિતિ જાણવાની જરૂર નથી, કારણ કે ભયનું કોઈ કારણ જરૂર નથી. કેટલી મહાન વસ્તુ છે, વિચાર કરો. કશું કર્યા વગર ભયમાંથી મુક્ત થઈ જાય. વેદાંત શાસ્ત્ર જ આટલું આપણે કહી શકે, બીજા કોઈ ના કહી શકે. ભયથી મુક્ત થવાનું કેટલું બધું કરવું પડે આસપાસ, કેટલા બધા શું કરવું પડે, લોખંડ શું કહેવાય, કવચો, બખ્તરો પહેરવા પડે, બધું પહેરવું પડે, બુલેટ પ્રૂફ એવું પહેરવું પડે તો ભયમાંથી મુક્ત થવાય. પણ આ શાસ્ત્ર પણ શું કહે છે કે ભયમાંથી મુક્ત થવાનું સાધન છે જ્ઞાન. એટલા જ માટે કે ભયનું કોઈ કારણ નથી, એટલા જ માટે કે ભય એક ભ્રમમાંથી જન્મેલા છે. એ સિવાય બીજી કોઈ રીતે ભયમાંથી મુક્ત થઈ શકાય નહીં. એ પણ ખરું. જો ભયનું કારણ બહાર ક્યાંક હોત તો આપણે દૂર કરી શક્યા હોત. ભયનું કારણ બહાર ક્યાંય પણ નથી, ભયનું કારણ તો મનમાં છે. ભ્રમ એ ભયનું કારણ છે. એ ભ્રમ જ્યાં સુધી જાળવી રાખવામાં આવે ત્યાં સુધી ગમે તે કરીએ બહાર તો પણ ભયમાંથી મુક્ત ના થવાય. અંદર પણ ચિંતા થાય, અને ગમે તે બંદોબસ્ત કરે તો પણ ચિંતા થાય. પછી તો એના પર સંશય થાય કે આ પછી જેને રોક્યો છે માણસ, એને પાસે એની જાત તપાસવા બીજો માણસ રોકે. ટૂંકમાં આ તો બધી અંત વસ્તુઓ છે. અંતેથી ભય મુક્ત થઈ જ ના શકાય. આપણને ખબર જ નહીં ભયનું કારણ છે તો આપણે કોઈ રીતે આવી જ જવાનું. પરીક્ષિત રાજા ગમે તે દૂર જતો હોય. ટૂંકમાં 7મા દિવસે તક્ષક નાગથી મૃત્યુ થવાનું હોય અને તેથી મૃત્યુથી ગમે તેનો પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે, પણ એને અંદર તો હશે તો ખરું, કંઈક શક્યતા તો છે. એ તક્ષક તો કે કીડો બનીને આવે છે વડે અને એનો જીવ લે. આવું થતું હોય છે. એને એક વાર એક અમને કોઈ કહેતું હતું કે આ ઘણા જ્યોતિષ શાસ્ત્રના જ્યોતિષ લોકો એ વાતો કરે કે સ્વામી જ્યોતિષમાં કેવું બધું સાચું પડતું હોય છે. એક જણા જ્યોતિષ બહુ માનનારો હોય છે, દક્ષિણ બહુ વૈજ્ઞાનિક હતો, સાઉથ ઇન્ડિયન હતો, ભાભા એટોમિક રિસર્ચમાં, એટલે રિસર્ચ સાયન્ટિસ્ટ હતો, બહુ બુદ્ધિમાન માણસ. પછી ત્યાં જ્યોતિષ વગેરેમાં ત્યાં પ્રચાર કરો એટલે એ જ એને કંઈક કોઈકે એને કહ્યું જ્યોતિષ એના જોશ જોઈને કે ફલાણા સમયની અંદર તારું મૃત્યુ છે, નક્કી છે, બહુ ખરાબ મૃત્યુનો સમય છે, એટલે એને બચવું તારે. બસ એને રજાઓ લઈ લીધી, 1 મહિના વડે રજાઓ લઈ લીધી, ક્યાંય બહાર ન જો, કશું કરવું ને, કદાચ એક્સિડન્ટ થાય, આ થાય તે થાય, જે કોઈ શક્યતા, બધી શક્યતાઓથી એ બધી શક્યતાઓ દૂર કરી નાખી. જે સમય જતો પસાર થઈ જાય, કંઈ કરવાનું નહીં. અને તોય શું, એક વખત કંઈક ઘરમાં બેસીને કામ કર્યું, એક સ્ટેપ એના હાથમાં ઘૂસી ગયો, બસ આટલું કરતા કરતા સ્ટેપ એમાંથી એને ધૂનો એમાંથી માણસ મૃત્યુ થયું પણ ખરો. એટલે આપણે ગમે તેનું આસપાસ બધી રચના કરીએ તો મનમાં ખબર છે કે આ છે ખરું, ના હોય ત્યારે આપણે બોલાવી લાગે, ઘણો થતું હોય છે મૃત્યુનું થયું કે મૃત્યુને નિમંત્રણ આપ્યું, ખબર પણ ના પડે. મૃત્યુ 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 મૃત્યુનો જે સતત ખ્યાલ થયા કરતો હોય, શક્ય છે આપણે મૃત્યુ ના હોય ત્યારે. એટલે જોશી લોકોની પાસે જોઈએ તો છે તે થાય છે કે જે છે નથી એને આપણે નિમંત્રણ આપ્યું, ખબર નહીં પડતી. એમાં જોશનો કંઈ વાંધો નથી, આપણા મનની વાત છે. મન આપણે એવું છે એ ના હોય ત્યારે ઊભું કરે, હોય નહીં થાય, અને શક્ય છે કે ના હોય ત્યાંથી એને ઉત્પન્નમાં કરવામાં મને ખબર નથી. પણ ભય નિમિત્તમ એવો પ્રતિષિધ્યતે. અહીં તો અદ્વૈતના જ્ઞાનથી ભયનું નિમિત્ત જ કોઈ, કારણ કે એક જ વસ્તુથી મને ભય ના થાય મારા પોતાના તરફથી, અને જયારે મારા સિવાય કંઈ ન બચ્યું હોય ત્યારે ભયનું નિમિત્ત ના રહે. આ રીતે અહીં ભયના નિમિત્તનો પ્રતિષેધ કરવામાં આવે છે. તો કોણે કહ્યું કે આ વિદ્વાન માટે ભયનું નિમિત્ત નથી? એવું ક્યાં, કેવી રીતે આપ કહી શકો? પ્રશ્ન કરે છે. નાનું અસ્તે ભય નિમિત્તમ સાધુ અકર્ણમ પાપક્રિયા છે. તો કે નહીં, ભયનું કારણ છે, વિદ્વાન વાળે પણ છે. કારણ કે વિદ્વાન છે ભલે જીવન મુક્ત રહ્યા, જ્ઞાની પુરુષ છે, છતાં પણ કર્મ તો કરવાનો જ. ત્યાં તો લોક સંગ્રહ માટે કર્મ કરતા હોય કે છેવટે ચાલો શરીરના રક્ષણ માટે પણ કર્મ કરે. કર્મ કરીએ એટલે કોઈને કોઈ દોષ રહી જવાની સંભાવના ખરી છે. સર્વારંભાય દોષેણ ધૂમેના અગ્નિરિવાવૃતા.
જેમ અગ્નિ હોય એટલે કઈ અંશમાં ધોવાળો તો રહેવાનો જ. કઈ કોઈ પણ કર્મ કરીએ ત્યારે કોઈને કોઈ દોષ એમાં રહેવાનો જ. કોઈ પણ કર્મ તદ્દન નિર્દોષ ના જ હોઈ શકે. ગમે એ મહાન કર્મ કેમ ના કરીએ તો પણ આમ 100 જણને આપીએ અને 1 જણને ના અપાયો તો પેલા એટલે ટૂંકમાં 100 જણ ખુશ થાય પેલો ના ખુશ થાય. 100 જણને અપાવવામાં 1 જણને ઓછું થઈ ગઈ, ગણવામાં ભૂલ થઈ ગઈ તો એ ના ખુશ થાય. કશું તો થાય જ. ટૂંકમાં મનુષ્યની મર્યાદા હોવાને કારણે ગમે તે કર્મ કરે તો પણ કોઈને કોઈ મર્યાદા રહી જાય, કોઈને કોઈ દોષ રહી જાય, કોઈને કોઈ ઈજા, કોઈને કોઈ લાગણી દુભાય, કઈ ઈજા થઈ જાય. નાનું અસ્તિ ભય નિમિત્તમ સાધુકરણમ પાપક્રિયા છે. જે કરવું જોઈએ સાધુકરણમ, સત્કર્મ કરવું જોઈએ, સત્કર્મ ન કરે, અથવા પાપ ક્રિયા છે, પાપ જે ન કરવું જોઈએ એનું આચરણ કરે. એટલે જે કરવું જોઈએ એ ન કરે અને ન કરવું જોઈએ કરે. અંગ્રેજીમાં કહેવાય ઓમિશન અને કમિશન. ઓમિશન જે કરવું જોઈએ ન થાય, કમિશન ન કરવું જોઈએ થાય. એટલે આવું થવાની શક્યતા ખરી જ. અને તો પછી સામાન્ય માણસે બોલે ભયના જ માણસે ભય જન્મવાનો છે. ત્યારે જ માણસ પેલું થઈ ગયું, અરે મારે પેલું કરવું નહીં, મેં ન કર્યું, અથવા પેલું ખરાબ થઈ ગયું, તો આ વસ્તુનો ભય જન્માવે કે નહીં? તો કહે છે નૈવમ કથમ ઇતિ ઉચ્યતે એતમ યથોક્તમ એવં વિદમ હવાવ ઇતિ અવધારણાર્થો ન તપતે ન ઉદ્વેજયતે ન સંતાપયતે. તો કે નહીં, શાસ્ત્ર કહે છે કે નહીં, ન એવમ આ પહોંચે પ્રમાણે નથી. અર્થાત કોઈ સત્કર્મ ન કરી શક્યો હોય એટલે કે સત્કર્મ કરવામાં, સત્કર્મ ન કરવું અથવા પાપ કર્મનું આચરણ કરવું આ પણ એને માટે ભયનું કારણ બનતું નથી. કેમ? કારણ કે ઉપનિષદ કહે છે એતમ યથોક્તમ એવં વિદમ. આગળ કે અમારું સત્યમ જ્ઞાનમ બ્રહ્મ આત્મ સ્વરૂપ જાણે છે એવો જે જ્ઞાની પુરુષ અથવા સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાદિત્ય સ એક ఇది એવં વિદ. આ પ્રકારનું જે જ્ઞાન છે કે જે વ્યષ્ટિમાં છે તે જ સમષ્ટિમાં છે. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ બંને અધિષ્ઠાન તત્વ એક જ છે અને હું છું. એવા જ્ઞાની પુરુષને હવાવ, હ અને વાવ બંને અવ્યય છે. અહીંયા એનો થાય છે અવધારણાર્થ. ટૂંકમાં આ વસ્તુ અવધારણાર્થ, આને ભાર આપવા માટે કહે છે કે ન જે થાય તો કે ન તપતિ ન એવ તપતિ. એને સંતપ્ત કરતા નથી, ન ઉદ્વેગે તેનો ઉદ્વેગ ઉત્પન્ન કરતા નથી, ન સંતાપે તેનો સંતાપ ઉત્પન્ન કરતા નથી. તો કે છે કથમ પુનઃ સાધુ અકર્ણમ પાપક્રિયા ચ ન તપતી ઇતિ ઉચ્યતે કિમ કસ્માદ સાધુ શોભનમ કર્મ ન અકરવમ ન કૃતવાનસ્મિતિ પશ્ચાત સંતાપો ભવતી આસન્ને મરણકાલે તથા કિમ કસ્માત પાપમ પ્રતિષિદ્ધમ કર્મ અકરવમ કૃતવાનસ્મિ ઇતિ ચ નરકપતનાદે દુઃખભયાદ પાપો ભવતી તે એતે સાધુ અકર્ણ પાપક્રિયે એવં એનં ન તપતઃ યથા અવિદ્વાંસં તપતઃ. કથમ પુનઃ સાધુ અકર્ણમ પાપક્રિયા છે ન તપતી ઉચ્યતે. તો તપદી ઉચ્ચતે પણ ચાલે, બંને પાઠ છે.
તો સાધુકરણ અર્થાત સત્કર્મ ન કરવું, પાપકરણ પાપક્રિયા છે તો પાપ કર્મ કરવું. ટૂંકમાં જાણી જોઈને સત્કર્મ ન કરવું અને જાણી જોઈને પાપ કર્મ કરવું. આમ તો આપણને ખબર ના હોય તો આપણે કશું ના થાય. તો કથમ તપતિ કથમ ન તપતિ, આ કેમ સંતાપ? તો અજ્ઞાની પુરુષને આ પાપક્રિયા અને સાધુકરણ કેવું સંતાપ ઉત્પન્ન કરે છે. તો ઉપનિષદ પોતે ને કેમ એટલે કસ્માત, કેમ એટલે કેમ? સાધુ શોભનમ કર્મ ન કરવમ ન કૃતવાન અસ્મિ. અરે મેં કેમ કરું સત્કર્મ ન કર્યું? અરે એ જ વખતે આપણા મનમાં એવું થઈ જાય ને કે માગવાળા હાથ લાવો કરો આમ કે જ્યાં એમ થઈ જાય. કોઈ 2 મિનિટ પછી કરે શું કામ આવું આપ્યું તો શું ખોટું થાય? આમ કોઈ આપણે કંઈક માગે એમ તે વખતે કે આપણા મનમાં કઈ જાતના વિચિત્ર એવી જાતના કે તેને મૂળ આવી જાય, આપણે એની અવગણના કરીએ, તિરસ્કાર કરીએ, તુચ્છકારીએ, પછી કરે આવું શા માટે કર્યું? જે સારું સત્કર્મ કરવું જોઈએ તો તું કેમ ના કર્યું? પાપ કર્મ કેમ કર્યું? બંને સાથે કરીએ. સત્કર્મ ના કરીએ તો ના કરીએ, જોડે પાપ કર્મ કરીએ. પેલા ના આપીએ અને ઉપરથી કબ્યા કરાવે ને ધકે મૂકીએ, એવું પણ કરીએ અંતેથી, અને પછી અંદરથી સંતાપ થાય. કેમ ન પશ્ચાત સંતાપ ભવતી, કે કેમ મેં સત્કર્મ ના કર્યું, કેમ મેં પેલું પાપ કર્મ કર્યું? આ પ્રકારનો સંતાપ પશ્ચાત, એ પછીથી સંતાપ ભવતી, સંતાપ થાય. ક્યારે થાય? આસન્ને મરણકાલે, આ મરણકાળ નજીક આવે ત્યારે. મરણકાળ નજીક આવે કે ના આવે? જયારે આપણું મન નબળું જેવા થઈ જાય ત્યારે ખાસ કરે. મનમાં જયારે પેલું જોમ હોય ને ત્યારે ઘણી બધી વસ્તુઓ અસર નથી કરતી. એ મનનું જોમ જરા ઓછું થાય, મન જરા થોડું નબળું પડે, અને પછી જયારે પોતાની વૃત્તિઓ પર કાબુ ન રાખી શકે, પોતાના વિચાર પ્રવાહ પર કાબુ ન રાખી શકે, પોતાનું હર્યું ન કરી શકે એવી સ્થિતિ હોય, આપણે જરા વૃદ્ધ થઈ ગયા, ટૂંકમાં હવે જરા એટલા ઉપયોગી ન રહ્યા, એટલા માટે હવે આપણી જગતના આપણે એવી જરૂર નથી, એટલા માટે પહેલા જેટલો આપણો આદર કે માન ન હોય, સ્વાભાવિક છે, ઉપયોગીતા ના રહે એટલા માટે. એટલે ફરી કંઈ અવગણના વગેરે થાય, અને એને પછી એ આપણે જોઈએ કે આ તો આપણે અસહાય બની ગયા છીએ. પછી આ બધી એકવાર આપણું મન નબળું પડે એટલે આ બધી વસ્તુ જે શરૂઆતમાં તે વખતે એ પીડા નહોતું કરતું. મનમાં જોમ હોવાને કારણે આપણી વસ્તુઓ ત્યારે પણ પીડા નહોતી કરતી, પણ મન જયારે નબળું પડે ત્યારે બધી વસ્તુ આવી અને પછી બરોબર પીડે. આ બધી વૃત્તિઓ બહાર આવે અને પછી આપણે પીડે કે તો કામ ના કર્યું, પેલું કર્યું, એમ કરીને સંતાપ થાય. એથી પશ્ચાત સંતાપો ભવતી આસન્ને મરણકાલે, આ મરણકાળ નજીક આવે ત્યારે આ પ્રકારનો સંતાપ જન્મે, કે ટૂંકમાં મરણકાળ શું 5 મિનિટ પછી સંતાપ જન્મે. આપણો પછી આપણું પેલો જોશ પેલો જતો રહે અને મન આપણું જયારે પછી નબળું પડે ત્યારે આ પ્રકારનો સંતાપ જન્મે. એ કેમ? કસ્માત પાપમ પ્રતિસિદ્ધમ કર્મ અકરવમ કૃતવાન સ્મૃતિ, અને શા માટે પાપ કર્મ કર્યું? એ રીતે નરક પતના દુઃખ ભયાદ. ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કે સત્કર્મ ન કરવું એ પણ સંતાપ મરણ સમય આપે, કે જો સત્કર્મ કર્યું હોત તો આવી હાલત ના થઈ હોત, જો કંઈક વગર સારું કામ કર્યું હોત, ત્યારે કંઈક સેવા કરી કશું કર્યું હોત તો હાલત ના થઈ હોત. ત્યારે થાય આસનને મરણ કરે. કેવી હાલત છે, કેવી પીડા ભોગવવી પડે છે. કોઈનું કશું કર્યું તો તમારું કોઈ કરે, પછી આવું સાંભળવું પડે. કોને તમે કર્યું છે કે તમારું કોઈ કરે, તો છેલ્લે પૈસા કરે ને મેં કેમ ના કર્યું? પછી આપણને અનેક પ્રકારનો પશ્ચાતાપ થાય. અને જોડે કંઈક આપણે દુષ્કર્મ કર્યા હોય ત્યારે આપણને પીડે કે જો હવે શું થવાનું છે, મર્યા પછી શું થશે? આ મરતી વખતે આજે પીડા ભોગવવી પડે, બધો સત્કર્મ ના કર્યો એટલા માટે, અને મર્યા પછી પીડા ભોગવવી પડે એ દુષ્કર્મ કર્યું એટલા માટે. નરક પતના દુઃખ ભયાત તાપો ભવતી, નરકમાં પડવું પડશે. પછી તો વર્ણન આવે ને વૈતરણી નદીમાંથી સમયમાંથી પસાર થવો પડશે, અને એને પછી જે દુઃખ ભોગવવું પડશે એના માટે ખૂબ, એને કારણે ભવિષ્યમાં દુઃખ આવવાનું છે એનો અત્યારે ખૂબ સંતાપ થાય. તે સાધુકરણ પાપક્રિય એવમ, એટલે કહ્યું કે
एतगम हवावन तपति एदम हवावन तपति किमहम साधुना करवम किमहम पापम करमति। तो आ प्रकारे जेवी रीते अज्ञानी पुरुषने एम न तपतः यथा अविद्वांस तपतः जेम अज्ञानी पुरुषने आ બધું સંતાપ કરે એમ જ્ઞાની પુરુષને આ વસ્તુઓ સંતપ્ત કરતી નથી। પહેલા તો શ્રુતિથી એના વાક્યથી ઉત્તર આપે છે। પહેલા પૂછે આવું કેમ હોય? કહ્યું આવું ઉપનિષદાન કહે છે એટલે ભાઈ પ્રશ્ન કરે છે કસ્માત પુનઃ विद्वांसं न तपतः इति उच्यते। कस्मात पुनः એવું શું કારણ છે ભાઈ? એવું તો એને શું કર્યું છે કે જ્ઞાન થયું એટલે એના સંતાવત ના જન્મ એવું કયો? ટૂંકમાં જ્ઞાન થવાને કારણે શું ખરેખર લાગણીહીન બની જાય છે એટલા માટે આ વસ્તુ એને કોઈ સ્પર્શતું નથી એવું છે? એટલે કસ્માત પુનઃ વિદ્વાન સંમત પદ્ધતિ શું કારણ છે જેથી વિદ્વાન એટલે જ્ઞાની પુરુષને આ સાધુ કરણ અને પાપ કૃત્ય એને સંતાપ ઉત્પન્ન નથી કરતા એનું શું કારણ છે? એ ઉપનિષદના શબ્દોથી વાક્યથી ઉત્તર આપે છે। સ એવં વિદ્વાન એટલે આત્માનગ્ સ્પૃહવે। વિસર્ગનો ઉચ્ચાર વિસર્ગ પછી જ્યારે જ્યારે પણ ઉષ્માન ઉષ્મા ઉષ્મા જ કહેવાય છે ને? હા, ઉષ્માક્ષર સ શ શ અને હ અને પછી સામાન્યતા અને ર પણ ખરો અંદર આટલા જયારે અક્ષરો અનુસ્વાર પછી આવે ત્યારે અનુસ્વારનો ઉચ્ચાર મકાર થતો હોય છે પણ અહીં જયારે એ અનુસ્વાર એવો આવે તેનો ઉચ્ચાર ગુમ એવો થતો હોય પણ એમાં પણ પછી સ પછી જયારે જોડાક્ષર સ આવે તેનો ઉચ્ચાર ગ એવો થતો હોય। સ્પૃહ આવે ને આત્માન ગ સ્પૃહ આત્માન ગુમ સ્પૃહ નહીં आत्मानग् स्पृणवे। स एवं विद्वान एते आत्मानं स्पृणवे। એનું કારણ શું છે? કારણ કે વિદ્વાન માટે આ બધું આત્મા બની ગયો છે। પુણ્ય પાપયો આત્માત્રત્વેન દર્શનમ વિદુષ સંતાપ હોવાને કારણમ। આ વિદ્વાન માટે પાપ અને પુણ્ય બંને આત્મા બની ગયા એટલા જ માટે પાપ અને પુણ્યથી પણ એને ભય નથી કારણ કે પાપ અને પુણ્ય પણ એના માટે આત્મા જ છે। એ ઉત્તર આપે છે स एवं विद्वान एते साधु असाधुनी पाप हेतु यदि आत्मानं स्पृणुते प्रीणयति बलयति वा परमात्म भावेन उभे पश्यते इत्यर्थः। स एवं विद्वान एते आत्मानु स्पृणते। आ एते છે ને આત્મા આ બંને જે છે એ દ્વિતીય વિભક્તિમાં છે અને આપણે બંનેનું સામાન્યીકરણને અહીંયા સમજવામાં આવ્યું છે। एते आत्मानमिति सामान्यीकरण्याद એટલે આ બે અધિવચન છે આત્માનમ એ પણ દ્વિતીય વિભક્તિ છે એતે પણ એતે દ્વિતીય વિભક્તિનું દ્વિવચન છે આત્માનમ તૃતીય વિભક્તિનું એક વચન છે બંને દ્વિતીય વિભક્તિમાં છે। इति सामान्यीकरण्याद पुण्य पापयो आत्म अभिन्नत्वं भाति। એટલે કે બે કયા બે? પુણ્ય અને પાપ એ બંને આત્મા જે છે અભિન્નત્વં ભાતિ। ततश्च आत्म अभिन्नत्व कृतम पुण्य पापयो प्रीणम बलम वाक्य स्यात् प्रीणयति स्पृणुते प्रीणयति बलयति वा। प्रीणयति એટલે કે એને પ્રસન્ન કરે છે બલયતિ એટલે એને બળવાન બનાવે છે। તો કે આ પુણ્ય ને પાપને વળી પ્રીણયતિ પ્રસન્ન કરે છે કે બલયતિ બળવાન બનાવે છે કેવું? એટલે એ તે શબ્દનો અર્થ કર્યો સાધુ અસાધુની તાપ હેતુ। સાધુ અસાધુની
એ સંતાપના જે કારણ છે, જે સાધુના પુણ્ય અને પાપ જે સંતાપના કારણ છે, આ પુણ્ય અને પાપ બંને વાસ્તવમાં એના વાળા આત્મા જ છે. પુણ્ય અને પાપમાં પણ એ આત્માનું દર્શન કરે, અર્થાત પુણ્ય અને પાપ આત્મા સ્વરૂપે જ જાણતો હોવા કારણે આત્માનો સ્મૃતે એટલે પ્રીણયતી બલયતી વા પરમાત્મા ભાવેન ઉભય પશ્યતી. આ પુણ્ય અને પાપ બંનેને પણ એ પરમાત્મા ભાવથી જ જુએ છે. એના પુણ્ય પણ કોઈ જુદી વસ્તુ નથી, પાપ પણ જુદી વસ્તુ નથી, બંને પરમાત્મા ભાવથી જુએ છે. એટલે આત્મ સ્વરૂપેણ એવા પરમાત્મા ભાવેન ઉભય પશ્યતી. એ છે આગળ ઉભે પુણ્ય પાપે યસ્માત ઈશઃ વિદ્વાન એતે આત્માનમ આત્મસ્વરૂપેણ એવ પુણ્ય પાપે સ્વેન વિશેષ રૂપેણ શૂન્યે કૃત્વા આત્માનં સ્પૃણુતે એવ. ઉભે પુણ્ય પાપે બંને આ પુણ્ય ને પાપ ही કારણ કે આ બંને જે પુણ્ય ને પાપ છે એ છે વિદ્વાન આ વિદ્વાન જ્ઞાની પુરુષ આત્માનમ સ્પૃણે આત્મ સ્વરૂપેણ એવ પશ્યતિ. આ સ્પૃણતે ધાતુનો થયો પશ્યતિ. ધાતુનામ અનેકાર્થત્વાદિ સાયણાચાર્ય સ્પૃણતનો અર્થ પશ્યતિ કરે. આમ તો સ્પૃણત એટલે પ્રીણયતી બલયતી પશ્યતિ. સાયણાચાર્ય કહે છે કે ધાતુનામ અનેકાર્થત્વ, ધાતુના અનેક બધા અર્થો હોય છે, એટલે આપણે એક અર્થ સમજી લેવાનું. પુણ્ય અને પાપ બંનેને આ વિદ્વાન કે જ્ઞાની પુરુષ આત્મરૂપે એના દર્શન કરે છે. આત્મ સ્વરૂપેણ એવ પશ્યતિ પુણ્ય પાપે પશ્યતિ. આત્મ સ્વરૂપથી જ જુએ છે. કઈ રીતે? એનો અસ્થિ ભાવિ એ અંશ જુએ ને. પુણ્ય પણ છે, પુણ્ય પણ ભાસે છે. પાપ પણ છે, પાપ પણ ભાસે છે. એટલે પુણ્યમાં સત ને ચિત્ત અંશ છે, પાપમાં સર્વ સચ્ચિત અંશ છે જ. અને જોડે પુણ્યનું એક નામ રૂપ છે અને પાપનું પણ નામ રૂપ છે. એ નામ રૂપ પર આપણે જેને પુણ્ય કહીએ એ પણ શું છે? સત અને ચિત્ત જે છે એ એક નામ રૂપમાં આવે નામ પુણ્ય, અને સચ્ચિત બીજા નામ રૂપમાં આવે નામ પાપ. હવે કોણ કહી શકે? જે આત્માને સચ્ચિત રૂપે જાણે છે એ જ કહી શકે. જે પોતાના નામ રૂપ એ રીતે જાણે છે બીજા નામ રૂપનો નિષેધ ના કરી શકે અથવા એને એની અવગણના ના કરી શકે. પણ જે પોતાને સચ્ચિદ આત્મા રૂપે જાણે છે એ જુએ છે કે આ પુણ્ય જેને કહેવામાં આવે છે પણ એક વૃત્તિ છે. એ પણ અસ્થિ ભાતિને નામ રૂપ. પાપ જેને કહેવામાં આવે છે પણ અસ્થિ ભાતિનું બીજું નામ રૂપ જ છે. અને જે નામ રૂપમાં એનો નામ રૂપ સવેનું તાદાત્મ્ય, કારણ કે આ નામ રૂપમાં એનું તાદાત્મ્ય નથી. આ પંચકોશ રૂપી નામ રૂપમાં તાદાત્મ્ય ન હોવાને કારણે પુણ્ય ને પાપમાં જે નામ રૂપ છે એમાં પણ એની સત્ય બુદ્ધિ નથી. આમ પોતાના નામ અર્થાત પોતાના પંચકોશમાં એની સત્ય બુદ્ધિ કે આત્મબુદ્ધિ નથી. અને આ પુણ્ય પાપના નામ રૂપમાં પણ આત્મબુદ્ધિ નથી. એટલા માટે સ્વેન વિશેષ રૂપેણ શૂન્ય કૃત્વા. આ પાપનું એક સચ્ચિત અંશ તો છે પણ વિશેષતા કઈ પાપ પણ. પુણ્યમાં પણ સચ્ચિત અંશ છે, નિર્વિશેષ અંશ છે અને એક વિશેષ અંશ છે. આમ દરેક પદાર્થનું નિર્વિશેષ અંશ કયો? અસ્થિ ભાતિ પ્રિય. વિશેષ અંશ કયો? નામ અને રૂપ. તો આ શું કરે છે? વિશેષ રૂપે શૂન્ય કૃત્વા. અહીં વિશેષ રૂપતા જે નામ રૂપ છે નામ રૂપ શૂન્ય બનાવે, અર્થાત એ પોતાની દ્રષ્ટિ નામ રૂપમાંથી હટાવીને એનું જે સારભૂત તત્વ અસ્થિ ભાવી પ્રિય એને પણ દ્રષ્ટિ કેન્દ્રિત છે. જેમ કે આપણે કોઈ અલંકાર જોતા હોઈએ તો અલંકારની એક વિશેષતા છે એનો ઘાટ નામરૂપ. એ અલંકારમાં આપણે ધારો કે માત્ર સુવર્ણ જે એનું જે ઉપાદાન છે એ સુવર્ણ પર આપણે દ્રષ્ટિ કેન્દ્રિત થઈ હોય ત્યારે અલંકારની વિશેષતાથી આપણે વિશેષતા શૂન્ય બનાવી દીધી. અલંકારને પોતાની વિશેષતાથી શૂન્ય બનાવી દીધો. જો અલંકારમાં માત્ર સુવર્ણ દૃષ્ટિ હોય તો અલંકારને આપણે એની વિશેષતાથી શૂન્ય બનાવી દીધો. ખરું? કોઈ માણસ હિન્દુસ્તાની છે, પાકિસ્તાની છે, અમેરિકન છે, એમ દરેકની વિશેષતા છે.
પણ મનુષ્ય એ રીતે જોઈએ તો એ માણસને એની વિશેષતાથી શૂન્ય બનાવી દો, એને માનવ ગયા આપણે. પછી આ માણસ છે, એના કૂતરું છે, એના બિલાડું છે, ને ગાય છે, એમ કહીએ તો આ જુદા પ્રાણીઓ છે, તો આ જીવ છે. એ જયારે જોઈએ તો એની એ પ્રકારની વિશેષતા આપણે એને મુક્ત કરી દો, શૂન્ય બનાવી દો. પણ આ ચૈતન છે, એના જરા છે, એમ કહીએ એમ કરે આપણા પાસે વિશેષતા, તો કે નહીં, આ પણ નામરૂપ છે, આ પણ નામરૂપ છે. અને તેથી જળ અને ચેતન એ પ્રકારની વિશેષતાથી પણ એને શૂન્ય બનાવી દો. પણ આ ફલાણું નામરૂપ છે, આ બીજું નામરૂપ છે, તો કે નહીં, આ પણ અસ્થિભાત, આ પણ સચ્ચિત અને નામરૂપ છે, પૂર્વ સચ્ચિત નામરૂપ છે, એમ કરીને નામરૂપની વિશેષતાથી પણ દૂર મુક્ત કરી દે. અહીં પારદર્શક દૃષ્ટિ છે ને, અને પારવેધક દૃષ્ટિ કહેવાય. આ બધાની આર પાર પહોંચી જાય, બધા નામ રૂપને નિધિને એની વસ્તુ અસચ્ચિત અંશ છે એને જ ગ્રહણ કરે છે. એનું નામ જ વિદ્વાની દ્રષ્ટિમાં આત્મધન્ય કંઈ છે જ નહીં, અર્થાત એની દ્રષ્ટિમાં અસચ્ચિત આનંદ. યત્ર યત્ર મનોયાદિ તત્ર તત્ર સમાવેહ. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની. આ દેહનું અભિમાન જયારે ગલીરું થઈ ગયું, પરમાત્માને જયારે જાણ્યો, જ્યાં જ્યાં મને નજર જાય ત્યાં ત્યાં એને આત્મધન્ય કૃષ્ણ દર્શન અર્થાત એની વેદક દ્રષ્ટિ, આ ત્રીજું નેત્ર, ચક્ષુરૂપી નેત્ર નહીં, તેનું જ્ઞાન દ્રષ્ટિ છે. એ દરેક નામરૂપનો બીજું જે સચ્ચિત અંશ છે એને જ પકડે છે, એને ગ્રહણ કરે છે. એટલે જે પુણ્ય પાપે સ્વેન વિશેષ રૂપેણ શૂન્ય કૃત્વા. આમ પુણ્ય ને પાપમાં પોતાની જે વિશેષતા છે, પુણ્યપણું ને પાપપણું, એનાથી એમને શૂન્ય બનાવી દે. અર્થાત એમના જે નિર્વિશેષતા છે એ નિર્વિશેષતાને જ એ જાણે છે, તો એના દર્શન કરે છે. આત્મા સ્ફુરતે એવ, અંતેથી આત્મ સ્વરૂપેણ એવ પશ્યતિ, આત્મ સ્વરૂપે જ એને જોવે છે. આપણે એમ પણ કહી શકીએ કે એનામાં કર્તૃત્વ હું તો કઈ કરતો જ નથી. પશ્ચિમ શૃણન સ્પૃશન સર્વ કર્મ થઈ રહ્યા છે, બાબા હું કઈ કર્મ કરતો નથી. આ પ્રકારની દૃષ્ટિ અકર્તૃત્વ, અકર્તૃ આત્માનું જ્ઞાન એ પણ એ પુણ્યપાપ છે, એટલે પુણ્યપાપ કરતો જ નથી. પણ પુણ્યપાપ ભૂતકાળ હોય તો પણ એમાં આત્મદૃષ્ટિ હોવાને કારણે પુણ્યપાપ હોય, કોઈ મળે ભયનું કારણ નથી. કોઈ વસ્તુ ભયનું કારણ ત્યારે જ બને જયારે એની પોતાની ભિન્ન જોવામાં આવે. આમ પુણ્ય ને પાપ ને પોતાને ભિન્ન રૂપે જોવામાં આવે તો પુણ્ય ને પાપ બંને ભયનું કારણ બની શકે. પુણ્ય તો સવાલ આવતો નથી, પણ પુણ્ય ન કરવું, પુણ્ય ન કરવા દ્વારા ભયનું કારણ બને અને પાપ કરવા દ્વારા ભયનું કારણ બને. એમને પણ આત્મરૂપે જયારે જોવામાં આવે ત્યારે એ પણ ભયનું કારણ બનવાની યોગ્યતા ગુમાવી બેસે છે. ટૂંકમાં એ બધાને ભયનું કારણ બનવાની યોગ્યતામાંથી નિવૃત્ત કરી દેતા. માત્ર દર્શનથી જ કશું કર્યું નથી એને, બીજું કઈ નથી. એને કોઈ બીજું જાદુ ચિરાગ કઈ નથી લગાવ્યું, લાખે વાપણી ફેરવી નથી. માત્ર દૃષ્ટિ કે જેને પુણ્ય કહેવામાં આવે છે એ પણ સચ્ચે છે, પાપ કહેવામાં આવે છે પણ સચ્ચે જ છે. વૈશ્ય વૈશ્ય તે આત્માનંદ સ્પૃણતે. કોણ છે કે છે કહ ય એવં વેદ યથોક્તમ અદ્વૈતમાનંદમ બ્રહ્મ વેદ તસ્ય આત્મભાવેન દૃષ્ટે પુણ્યપાપે નિર્વીર્યે અતાપકે જન્માંતરારંભકે ન ભવતઃ ઇતિ. આ કોણ છે? જ્યારે તે પુણ્ય ને પાપ આ બધાને આત્માનું સ્વરૂપે આત્મ સ્વરૂપે જુએ છે. એ એવમ વેદ, આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે તે યથોક્તમ અદ્વૈતમ આનંદમ બ્રહ્મવેદ. યથોક્તમ સત્યમ જ્ઞાનમ અનંતમ અદ્વૈતમ આનંદમ બ્રહ્મવેદ. અદ્વિતીય આનંદ સ્વરૂપ જે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણે છે. તસ્ય અને બ્રહ્મ તો બધાનું કારણ છે ને, બ્રહ્મ સર્વનો આત્મા છે. પાપનું આત્મા પણ બ્રહ્મ છે, પુણ્યનું આત્મા એ બ્રહ્મ જ છે. જગત કારણ છે, સર્વનું ઉપાદાન કારણ છે. એટલે પાપ જે વસ્તુમાંથી પાપ નામની વસ્તુ બને ને એ પણ બ્રહ્મ જ છે.
આ બ્રહ્મરૂપી મસાલામાં પાપ બન્યું, બ્રહ્મરૂપી મસાલામાં પુણ્ય બન્યું. એ બ્રહ્મને આત્મરૂપે જાણે એ પાપ પુણ્યને પણ આત્મરૂપે જ જાણે છે. તસ્ય આત્મભાવેન દૃષ્ટે પુણ્ય પાપે. આમ આત્મભાવથી જેનું દર્શન કરવામાં આવે છે પુણ્ય પાપ નિર્વીર્ય વીર્યહીન બની ગયા. સંતાપ ઉત્પન્ન કરવાનું એનું સામર્થ્ય નષ્ટ થયું, સામર્થ્ય નષ્ટ થઈ ગયું. એટલે કે અતાપકે અત્યારે લોકો સંતાપ ઉત્પન્ન કરનારા નથી. જન્માંતરારંભકે ભવત અન્ય જન્મનો આરંભ કરવામાં હવે કોઈ કારણો બનતા નથી. નनु નાસ્તિકતમસ્ય મરણકાળે સન્નિહિતે નાસ્તિ સાધુકરણાદિકૃત સંતાપ. પ્રશ્ન કર્યો કે સંતાપ તો ઘણા થતો ને સ્વામીજી, તદ્દન નાસ્તિક માણસ હોય અથવા એકદમ લાગણીહીન માણસ હોય એને કશું નથી થતું. એ તો એટલું થાય કે પેલાને કેવો ખતમ કર્યો, પેલાને કેવું કર્યું, એવું પણ થાય તો એનો આનંદ પણ થાય. નાસ્તિકતમસ્ય મરણકાળ સન્નિહિતેપી એનું મરણકાળ નજીક આવે બાબા. નાસ્તિ સાધુ કરણાદિકૃત સંતાપ. એને પોતે ગમે તેટલું કંઈ કર્યું હોય તો કોઈ સંતાપ નથી, અને કશું ના કર્યું એનો કોઈ રંજ નથી. તાવતા પારલૌકિકમ ભયમ કશ્ય પરિતમ ન ભવતી. આપ તો કહો મરણકાળે એને સંતાપ થતો નથી. એ તો પેલા વિદ્વાન ના થાય પેલા એ થતો નથી. પણ મરણકાળે સંતાપ ન થાય એટલે હવે પછી એની જે હાલત થવાની છે એ તો થવાની જ છે. પારલૌકિકમ ભયમ તસ્ય પરિતમ તાવતા ન ભવતી. માત્ર મરણકાળે એને કોઈ પ્રકારનો સંતાપ ન થાય અને તેથી મરણ પછી એને જે દુઃખ સહન કરવાનું છે એ તો નથી જતું રહેવાનું ને. તથા સર્વાત્મૈકત્વ દર્શન પુણ્ય પાપયોપી આત્મભાવમ પશ્યત માસ્તુ ઇદાનીમ ભયમ. અને તે રીતે ઇદાનીમ ભયમ, ભલે ને અત્યારે ભયથી છટકી જાય આત્મસ્વરૂપ જોઈએ એટલા માટે પેલા પુણ્ય પાપ રાહ બેઠેલા છે. ટૂંકમાં પેલો નાસ્તિક માણસ કે ગમે તો નિષ્ઠુર માણસ ભલે ને અત્યારે કશું ના થાય પેલા જઈને છોડવા નથી. એમાં એક જ વસ્તુ છે કે એને પોતાની જાતને તદ્દન લાગણીહીન બનાવી દે છે એટલા માટે એને કઈ અડકતું નથી. આ માણસ તો બધા એટલો બધો લાગણી આ તો એટલો બધો સેન્સિટિવ કે સંવેદનશીલ બની ગયો છે કે બધાનો સમાવેશ કરી નાખ્યો. એટલે પેલા એ સંવેદનશીલતા ગુમાવી માર્યાને કશું થતું નથી. આના એટલી હદે સંવેદનશીલ બને એટલે એને કશું થતું નથી. અડધી પડધી સંવેદનશીલતા બહુ દુઃખ આપે. આપણે સંવેદનશીલતા દુઃખ કેમ આપે છે કે અહીં સંવેદનશીલતા છે અને અહીં નથી એ દુઃખ આપે છે. આપણે લાગણીમાં દુઃખ આપવાનું કારણ કે લાગણી એક જગ્યાએ છે બીજી જગ્યાએ નથી. ક્યાં તો ક્યાંય પણ લાગણી ના હોય તો દુઃખ ના થાય, બધે હોય તો દુઃખ ના થાય. અહીં હોય અને ત્યાં ના હોય. આ વસ્તુ ગઈ તો દુઃખ છે, આ છે આ ગઈ તો દુઃખ નથી, આ છે તો સુખ છે, આ છે તો સુખ નથી. બસ આવો ભેદભાવ કર્યો એ લાગણીથી દુઃખ થતું નથી. આ લાગણીને આ પ્રકારે વહેંચી દેવાને કારણે, લાગણીને મર્યાદિત કરી દેવાને કારણે દુઃખ છે. ચાલો જે હોય તે ટૂંકમાં આ જ્ઞાની પુરુષે પોતાની સંવેદનશીલતા એટલી વ્યાપક બનાવી દીધી કે એની નજરમાં હવે આત્મા સિવાય કયું છે નહીં, તેથી કોઈ વસ્તુને દુઃખ આપતી નથી. તો કે ભલે માસ્તુ ઇદાનીમ ભયમ, અત્યારે એનામાં આ પ્રકારે જ્ઞાન છે માટે ભલે અત્યારે ભય ના જન્મે. પારલૌકિકમ તો કર્મ નિમિત્તમ ભયમ ભવિષ્યથી, તો અત્યારે જે કર્મ કર્યું છે એને કારણે પરલોકમાં એને જે દુઃખ ભોગવવું પડે તો ખરું ને. તો કે નહીં, એટલે કહ્યું નિર્વીર્ય ભવત, તો કે આ પુણ્ય પાપ બંને નિર્વીર્ય બની ગયા. બ્રહ્માંડ પણ મુક્ત સંગસ્ય ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય જે સર્વ આસક્તિમાંથી મુક્ત છે, મુક્તસ્ય કર્તૃત્વ ભાવનાથી મુક્ત છે, જ્ઞાનાવસ્થિત ચેતસ જ્ઞાનમાં જેનું ચિત્ત નિષ્ઠ છે, યજ્ઞાયાચરત કર્મ
જે કર્મ કરે આપોઆપ યજ્ઞ અર્થાત ઈશ્વરને પ્રસન્ન કરવા માટે થતા હોય. સમગ્ર પ્રવિલીયતે એનું કર્મ પોતાના ફળ સહિત લીન થઈ જાય છે. એ કર્મ કરતો જ નથી ને કર્મ કરતો હોય તો એ કર્મ કોઈ ફળ પણ ઉત્પન્ન કરતું નથી. આનું નામ એટલે નિર્વીર્ય બની ગયું કર્મ. ભરજીત બીજવદ ભાવ હા. ટૂંકમાં જેવી રીતે કોઈ બીજને આપણે શેકી નાખ્યું હોય એમાં અંકુર જેમ ન ઉત્પન્ન ફૂટે નહીં તેવી રીતે આ કર્મમાંથી કોઈ કર્મફળ ઉત્પન્ન થતું નથી. અને માટે કર્મફળ ઉત્પન્ન થાય તો બધો ભય ખરો. પણ આ કર્મફળ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જ ગુમાવી બેસે છે. અને એટલા માટે એનો કોઈ પારલૌકિક ભય પણ નથી. એ આપણી કર્મની ભાષામાં કહેવામાં આવે. જન્મારંભકે ન ભવત હિતિ. અંતેથી આ વિદ્વાનને પારલૌકિક ભય પણ નથી. ઇત્યુપનિષદ છેલ્લું વાક્ય એ સમજાવે. ઇતિ ઉપનિષદ એ વાક્ય સમજાવે છે. ઇતિ યમ યમ એવં યથોક્તા અસ્યામ વલ્યા યથોક્તા શું છે અસ્યામ વલ્યા યથોક્તા अस्याम वल्याम ब्रह्म विद्या उपनिषद सर्वाभ्य विद्याभ्य परम रहस्यम दर्शितम इत्यर्थः परम श्रेयः अस्याम निषन्नम इति उपनिषद. આ પ્રકારે ઉપનિષદ છે. ઇતિ ઇયમ એવં યથોક્તા બ્રહ્મ વિદ્યા. આ વલ્લીમાં બ્રહ્માનંદ વલ્લીમાં જે બ્રહ્મ વિદ્યા યથોક્તા જેનું આ રીતે કહેવામાં આવ્યું એનું નિરૂપણ કરવામાં આવ્યું. અસ્યામ વલ્યામ આ વલ્લીની અંદર જે બ્રહ્મ વિદ્યા જેનું આ પ્રકારે જેની ઉક્તિ એનું કથન કરવામાં આવ્યું એ જ ઉપનિષદ છે. યથોક્તા બ્રહ્મ વિદ્યા ઉપનિષદ. આ બ્રહ્મ વિદ્યા જે આ વલ્લીમાં કહેવામાં આવી એ જ ઉપનિષદ છે. ઉપનિષદ એટલે પરમ રહસ્ય. ઉપનિષદ શબ્દ છે ને એ રહસ્ય એ અર્થમાં વાપરવામાં આવતો હોય છે. સર્વાભ્ય વિદ્યાભ્ય પરમ રહસ્યમ દર્શિતમ. ઇતિ એટલે આ રીતે આ વલ્લીમાં આ બ્રહ્માનંદ વલ્લીમાં જે પરમ રહસ્ય છે એ દેખાડવામાં આવ્યું. પરમ રહસ્ય છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. यदि शब्द परामृष्टा यथोक्ता ब्रह्म विद्या उपनिषद परम रहस्यम. आ ब्रह्म विद्या છે પરમ રહસ્ય છે. એ પરમ રહસ્ય આ વલ્લીમાં એને કહેવામાં આવ્યું. એટલા જ માટે यस्माद यथोक्ता विद्या एवं मुक्तिफला. કારણ કે આ વિદ્યા જે છે એ મુક્તિફળ પ્રદાન કરનારી છે માટે પરમ રહસ્ય કહેવામાં આવ્યું. ઇતરાસામ સર્વાસામ વિદ્યાનામ રહસ્યભૂતાના આવી ન મુક્તિફલકત્વમ. બીજી ઘણી બધી વિદ્યાઓ છે, ખૂબ બધી વિદ્યાઓ છે. એ ઘણી વિદ્યાઓ રહસ્યમય વિદ્યાઓ પણ છે. ખૂબ જે મંત્ર યંત્ર તંત્ર ઘણી બધી વિદ્યાઓ ઘણી ઉપાસનાઓ ખૂબ બધું છે. એ બધી પણ રહસ્ય રૂપ વિદ્યાઓ છે બધી. એ વિદ્યાઓ પણ આપણે ઉપાસના અને બધી બધી પદ્ધતિઓ પણ આપણે પરંપરા દ્વારા પ્રાપ્ત કરવી પડે. એ ગુરુ પાસેથી પ્રાપ્ત કરવી પડે. અને વિદ્યાને કારણે ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છતાં પણ ન મુક્તિ ફલકત્વમ. એ બધી વિદ્યાઓ મુક્તિનું ફળ પ્રદાન કરી શકતી નથી. જ્યારે આ જે વિદ્યા છે મુક્તિ ફળ પ્રદાન કરનારી હોવાને કારણે એનું ઉપનિષદ પરમ રહસ્ય છે. જેમ સ્વામી મહારાજ કે તેવી રીતે બીજી બધી વિદ્યાઓ જેમ જેમ પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ તેમ તેમ શું નથી જાણતા એ જ વધારે જેમ પ્રગટ થતું જાય. આમ જેમ જેમ કોઈ વિષયમાં વધારે જાણતા જઈએ તેમ તેમ નમ્ર બનતા જઈએ કે આપણે નથી જાણતા અને સીમાડા ખોલતા જાય. અને એ જ્ઞાનની પીપાસા ક્યારેય તૃપ્ત ના થાય. આ એક જ જ્ઞાન છે જે પ્રાપ્ત કરાવવી જ્ઞાનની પીપાસા પણ તૃપ્ત થઈ જાય. એ ઉપરાંત પરમ શ્રેય અસ્યામ નિષન્નમિતિ. ઉપનિષદ એનો પણ અર્થ કર્યો ઉપ અને ની અને સદ એ પણ સમજાયું કે આ બ્રહ્મ વિદ્યા ઉપનિષદ છે.
ઉપસામિપ્યેન પ્રત્યક ઉપ એટલે સમીપ, કેટલું સમીપતા? પ્રત્યેકતા આત્મરૂપે. નિષદ નિષન્નમ નિતરામ સદમ ભવતી. ટૂંકમાં અહીં પરમ શ્રેય એટલે કયું? અસ્યામ પરમ શ્રેય નિષન્નમ ભવતી. કારણ કે આ બ્રહ્મ વિદ્યામાં જે પરમ શ્રેય છે, નિશ્રેયસ છે, મોક્ષ છે, એ નિષન્નમ ભવતી નિતરામ સદમ ભવતી. આ બ્રહ્મ વિદ્યામાં મોક્ષ રૂપી પરમ જે શ્રેય છે એમાં સારી રીતે સ્થિત થયેલું છે. અર્થાત આ એટલા માટે પણ ઉપનિષદ કહેવામાં આવે. એટલે ઉપનિષદ શબ્દનો અર્થ પરમ રહસ્ય એવો કરવામાં આવે તો આ બ્રહ્મ વિદ્યા પરમ રહસ્ય છે. રહસ્યમાં પરમ, ગુહ્યમાં ગુહ્યતમ, રાજ વિદ્યા રાજગુહ્યમ, અંતે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ વિમુક્તમ મયાનઘ. આ ગુહ્યતમ શાસ્ત્ર છે. બધા ગુહ્ય એટલે ગોપનીય, એટલે કે રક્ષણીય વસ્તુઓ છે, રહસ્યમય વસ્તુઓમાં પરમ રહસ્ય છે. કારણ કે બીજી બધી વિદ્યાઓથી જેવું કંઈક ફળ પ્રાપ્ત થાય પણ આમાંથી મુક્ત ફળ પ્રાપ્ત થવા માટે બધા રહસ્યમાં બહુ ઉત્તમ રહસ્ય. એટલે ઉપનિષદનો એક અર્થ કરવામાં આવે. ઉપનિષદ શબ્દનો અર્થ જો યોગિક અર્થ કરીએ તો એટલે ઉપનિષદ એટલે પરમ રહસ્ય એ તો એનો રૂઢિ અર્થ છે. તો ઉપનિષદ એટલે ઉપ અને ની અને સદ. ઉપ એટલે સમીપ, સમીપતાથી. કેટલું સમીપ? પોતાના આત્મ સ્વરૂપથી. પ્રત્યેક આત્મ સ્વરૂપે પરમ શ્રેય છે એને એટલું સમીપ લાવી દેવામાં આવે છે. પરમ શ્રેય અર્થાત મુક્તિ જે છે એને ઉપર એટલે સમીપ લાવી દેવામાં. કેટલી સમીપ લાવી દેવામાં? આત્મ સ્વરૂપે લાવી દેવામાં આવે. નિષન્નમ ની અને સદ. તો નિષન્નમ સદમાં નિષન્ન, અનિષન્ન એટલે એને વિતરામ સતમ એ જે પરમ શ્રેય છે એને આત્મ સ્વરૂપે એટલું નજીક તો લાવવામાં આવ્યું જો એને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. તેથી મોક્ષ રૂપી જે પરમ શ્રેય છે એ આત્મ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયું. આ વિદ્યાના કારણે મારે પણ એને ઉપનિષદ કહી શકાય. अतः इयं विद्या उपनिषद इत्यर्थ है. તેથી આ વિદ્યા યોગિક અર્થમાં ઉપનિષદ છે. इति એમ કરીને ભાષ્ય સમાપ્તિ કરે છે. इति शब्द ब्रह्मवल्ली विवरण समाप्त्यर्थ है. इति शब्दથી ભાષ્યકાર આ બ્રહ્મવલ્લી એમની ભાષ્ય છે એ ભાષ્યની સમાપ્તિ કરે છે इति શબ્દથી. ઓમ સહનાવવતુ सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. शांति शांति शांति. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. ઉપનિષદની છેલ્લી વલ્લી ભૃગુવલ્લીનો પ્રારંભ થાય છે. એમાં આગળની વલ્લીમાં બ્રહ્માનંદ વલ્લીમાં જે કહેવામાં આવ્યું આ બંધ છે ને
તે પહેલા ભાષ્યકાર કહે છે અને જો જોડે હવે આ નવી ભૃગુવલ્લી છે એનો પહેલાની સાથે શું સંબંધ જે સમજાવે છે. સત્યમ જ્ઞાનમનંતમ ભાષ્યમાં કહે છે સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ આકાશાદિકાર્યમ અન્નમયાંતમ સૃષ્ટ્વા તદેવાનુપ્રવિષ્ટમ વિશેષવત ઇવ ઉપલભ્યમાનમ યસ્માદ તસ્માદ સર્વકાર્યવિલક્ષણમ અદૃશ્યાદિધર્મકમ એવ આનંદમ તદેવ અહમિતિ વિજાનીયાદ અનુપ્રવેશસ્ય તદર્થત્વાत् प्रारंभके न भवतः इत्येवम् आनंदवल्याम् विवक्षितः अर्थः परिसमाप्ता च ब्रह्मविद्या. तो पहला आनंदवल्ली के ब्रह्मानंदवल्ली में जो कहेવામાં આવ્યું એ સંક્ષેપમાં કહી રહ્યા છે. આ શૈલી છે કે હવે પછી જે કહેવાનું છે એને પહેલા જે કહેવાયો અને જે સંબંધ છે એ પહેલા નક્કી થયા પછી આપણે આગળ વાત કરીએ. પ્રવચન અત્યારે જે કહેવાઈ ગયો છે એ આપણી સ્મૃતિમાં લાવવામાં આવે અને હવે પછી જે કહેવાનું છે એને અત્યાર કહેવાય છે શું સંબંધ છે. પહેલા તો હવે આ પ્રવચન ચાલુ રાખવાની જરૂર શું છે અને એટલે કે અત્યાર સુધી કહેવાયું એની કારણે કેમ હજી પણ આગળ પ્રવચન કરવાની આવશ્યકતા છે ને પછીના પ્રવચન દ્વારા શું કહેવામાં આવશે અને શું પ્રયોજન સરશે એ પણ આપણે કહેવું જોઈએ. એટલે આજે આપણે વાક્યો વાંચ્યા એમાં શંકરાચાર્ય મહારાજ પહેલા આ બ્રહ્માનંદ વલ્લીમાં જે વિષય ચર્ચવામાં આવ્યો અને સંક્ષેપમાં કહે છે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ છે અનંત સ્વરૂપ. આકાશાદિ કાર્યમ અન્નમયાંતમ સૃષ્ટવા સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણતે સર્વાનંદ કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતેતિ. અરે પહેલા કહેવામાં આવ્યું કે બ્રહ્મ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આનંદ છે અનંત સ્વરૂપ છે. તસ્માદ વાય તસ્માદ આત્મન આકાશ સંભૂત. અને ત્યાર પછી શ્રુતિ બતાવ્યું કે કેવી રીતે આ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. આ બ્રહ્મ સત્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે અનંત છે આનંદ સ્વરૂપ છે અને જો જગતનું ઉપાદાન કારણ છે અર્થાત એ આ જગત રૂપે અભિવ્યક્ત થયું છે બતાવવા માટે આકાશાદિ કાર્યમ અન્નમયાંતમ સૃષ્ટવા તસ્માદ વાય તસ્માદ આત્મન આકાશ સંભૂત. आकाशाद वायु अग्नि अग्नि आप अद्य पृथ्वी पृथ्व्याम औषधय औषधिभ्य अन्नम अन्नमयांतम. आकाशથી માંડીને અન્ન સુધીનું સમગ્ર જગતનું સર્જન કર્યું. સમગ્ર જગતનું સર્જન કર્યું અર્થાત બ્રહ્મ જે સ્વયં આત્મા છે એ જ આ રીતે આકાશથી માંડીને અન્ન સુધીના સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયું. આમ સુવર્ણમાંથી અલંકારનું સર્જન થયું એનો અર્થ એ કે સુવર્ણ અલંકાર રૂપે જ અભિવ્યક્ત થયું. એમ બતાવે છે કે કેવી રીતે સુવર્ણ અલંકારનું ઉપાદાન કારણ છે તેવી રીતે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. સૃષ્ટવા તદેવ અનુપ્રવિષ્ટમ તત્ સૃષ્ટવા તદેવ અનુપ્રાવિશત. આ જગતનું સર્જન કરીને પરમાત્માએ જગતમાં પ્રવેશ કર્યો. વિશેષ ઉપલબ્ધિમાં આમ આ બ્રહ્મે પરમાત્માએ જગતમાં ઉપાધિમાં પ્રવેશ કર્યો અને એટલા માટે જે સ્વયં નિર્વિશેષ છે નિરુપાધિક છે નિર્ધર્મક છે નિર્વિશેષ છે એ આ ઉપાધિ સાધના સંબંધને કારણે વિશેષ વાળું જણાવવા માંડ્યું. વિશેષ એટલે કે
દેશ અને કાળ અને વસ્તુ બધી મર્યાદા સહિતનું જણાવવા માંડ્યું. અનેક પ્રકારના ધર્મ ધરાવનારો જણાવવા માંડ્યું. એટલે અનેક વિશેષતાઓ આ ઉપાધિના સંબંધને કારણે, અર્થાત ઉપાધિમાં અહમભાવને કારણે આ બ્રહ્મ જે સ્વયં નિર્વિશેષ છે જાણે કે વિશેષ ભાવ બની ગયો. એનો જન્મ છે, મૃત્યુ છે, જરા વ્યાધિ આવી રીતના જીવ બની ગયો. ટૂંકમાં ઉપાધિમાં પ્રવેશ કરવાને કારણે જાણે કે ઉપાધિના સંબંધને કારણે, ઉપાધિમાં અહમભાવને કારણે બ્રહ્મ જાણે કે જીવ બની ગયું. વિશેષવત ઇવ ઉપલબ્ધિમાન, જાણે કે વિશેષ વાળું જાણે કે જીવ બની ગયું. સાંસારિક ધર્મ જાતમ વિશેષ, અનેક પ્રકારના સાંસારિક ધર્મ ધરાવનારું થઈ ગયું. એટલા જ માટે પ્રાણનેવ પ્રાણાભવતી ભગન વાક પશ્ચિમ ચક્ષુ, એ જ બ્રહ્મા જીવ રૂપે વ્યવહાર કરી રહ્યું છે. અને તેથી ચક્ષુ દ્વારા જયારે જોતું હોય ત્યારે દ્રષ્ટા, શ્રોત્ર દ્વારા સાંભળવું ત્યારે શ્રોતા, આમ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા અનેક પ્રકારના સંસારના ધર્મ ભાવો બની ગયો. જાણે કે વિશેષવત ઇવ ઉપલબ્ધિમાન, જાણે કે અર્થાત પોતાને કરતા ભોગતા માને છે ત્યારે પણ વાસ્તવમાં અકર્તૃ અભોગતું જ છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કેવી રીતે ઉપાધિના ધર્મોનો અધ્યારોપને કારણે બ્રહ્મ જાણે કે ઉપાધિના ધર્મો જણાય છે. ધ્યાયતીવ લેલાયતીવ, આ મનમાં કે બુદ્ધિમાં અહમભાવને કારણે બ્રહ્મ એટલે કે આત્મા જાણે કે ચિંતન કરતો હોય, ધ્યાન કરતો હોય, જાણે કે, અને પ્રાણમાં કર્મેન્દ્રિયમાં અહમભાવને કારણે જાણે કે કર્મ કરતો હોય. ત્યાં જ કહ્યું છે બૃહદારણ્યક ઉપનિષદમાં, ધ્યાયતીવ લેલાયતીવ, જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચલન કરે છે. અર્થાત વાસ્તવમાં ધ્યાન કરતો નથી. એટલે કે ધ્યાન કરવું, ચિંતન કરવું એ તો મનનો સ્વભાવ છે. એમાં અહમભાવને કારણે આત્મા જાણે કે ચિંતન કરતો હોય, ધ્યાન કરતો હોય એવું જાણે છે. કે પછી ચલન કે ગતિ એ તો પ્રાણનો સ્વભાવ છે. અહમભાવને કારણે પ્રાણ જાણે આત્મા ગતિમાન હોય એમ જણાય છે. વાસ્તવમાં આ બધા એના ધર્મ નથી. એટલે કહ્યું વિશેષવદિવ ઉપલબ્ધિમાન. ટૂંકમાં એ જ બ્રહ્મનો અત્યારે આપણા અનુભવ થઈ ગયા છે. એ બ્રહ્મ અનેક પ્રકારની વિશેષતાઓ, અનેક પ્રકારના સંસારના ધર્મ ધરાવનાર હોય એ પ્રકારનો અનુભવ થયેલા છે. બાકી વાંધો નથી. જેવું ન હોત તો વાંધો નથી. અર્થાત બ્રહ્મે એટલા માટે પ્રવેશ કર્યો જેથી બ્રહ્મ આપણા અનુભવનો વિષય બને. આમ લોકોના અનુભવનો વિષય બનવા માટે આ જગતનું સર્જન કરીને બ્રહ્મે, પરમાત્માએ જગતમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે જાણે કે જગત જેવું ન બની ગયું હોય, જેમાં પ્રવેશ કર્યો એના બધા ગુણધર્મો ન બની ગયું હોય. જેમ સૂર્ય પેલી ડોલમાં પ્રવેશ કરીને ડોલના પાણી જેવો ન બની ગયો હોય અને ત્યાંની બધી મલિનતા જાણે સૂર્યની નિસ્તેજતા બની જાય, એવું થઈ જતું હોય. અથવા તો એક નાનકડા અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈએ અને કેવી રીતે આપણે એકદમ નાના બની જઈએ. તો ઉપાધિના ધર્મો કેવી રીતે બધા ઉપહિતમાં આવી જતા હોય છે. વિશેષવદે ઉપલબ્ધિમાનમ યસ્માદ, કારણ કે બ્રહ્મ જાણે કે જીવ બની ગયો હોય એમ જીવ રૂપે અત્યારે ભાસી રહ્યું છે. તેથી સર્વકાર્ય વિલક્ષણમ અદૃશ્યાદ ધર્મકમ એવ આનંદમ તદેવ અહમિતિ વિજાનીયાત. એટલા માટે સર્વકાર્ય વિલક્ષણમ, આ બધા એ ટૂંકમાં આ પ્રવેશ શ્રુતિનો હેતુ છે. શા માટે ઉપનિષદમાં કથા કહેવામાં આવી તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશદ, આનું સર્જન કરીને એનેમાં પ્રવેશ કર્યો એવું કહેવાનું હેતુ એ છે કે યસ્માદ બ્રહ્મૈવ સંસારિતન ઉપલબ્ધ્યતે. એમ કહીને આપણને શાસ્ત્ર કહે છે કે અત્યારે આ સંસારના રૂપમાં જે અત્યારે અનુભવ થઈ રહ્યો છે વાસ્તવમાં બ્રહ્મ જ છે. તસ્માત અહમ બ્રહ્મેતિ વિજાનીયાત. એટલે જયારે જયારે મારા વિશે વિચાર કરું ત્યારે ત્યારે હું સંસારી છું, કરતા છું, ભોગતા છું. એ શાસ્ત્ર પણ કહે છે કે અત્યારે કરતા ભોગતા સુખી દુઃખી એ રીતે જે ભાસી રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે એ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. સત્યમ જ્ઞાન અનંત સ્વરૂપ કે અસ્થિ ભાદે એ પરમાત્મા છે. તસ્માત એવમ બ્રહ્મ અહમિતિ વિજાનીયાત સર્વ કાર્ય વિલક્ષણમ. આ બધા કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ કાર્યના ધર્મ છે, દેહના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે. અદૃશ્યાદ ધર્મકમ, વાસ્તવમાં બ્રહ્મનું આત્માનું સ્વરૂપ અદૃશ્યમ અનાત્મ્યમ, એટલે જે દેહ રહિત છે, જે દૃશ્ય નથી
જે સર્વનું સાક્ષી છે એવો હું છું. આનંદમ રસો વૈ સહ, અને એ બ્રહ્મ વાસ્તવમાં રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તદેવ અહમિતિ વિજાનયાત. એ રીતે સાધક કે જિજ્ઞાસુ પોતાને બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે એ માટે શાસ્ત્રમાં આ પ્રવેશ એવું કહેવામાં આવ્યો. અનુપ્રવેશસ્ય તદર્થત્વાत्. અનુપ્રવેશ આમ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કરો એવું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે અત્યારે જે જીવ રૂપે ઉપલબ્ધ છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. તેથી આ રીતે જીવાત્માએ કે જિજ્ઞાસુએ પોતાના વિશે વિચાર કરવો જોઈએ. હું કોણ છું? કે હું કરતા ભોગતા સુખી દુઃખી નથી. વાસ્તવમાં સર્વ સંસાર અશનાયા વિપાસા બધા સંસાર ધર્મથી પર એવું બ્રહ્મ છે, એ જ હું છું. અને આ બધા સંસાર ધર્મ જે મારામાં ભાસી રહ્યા છે એ વાસ્તવમાં અધ્યારોપ છે. અને કર્તૃત્વ ભોક્તૃત્વ એ મારો ધર્મ નથી. એ કોનો ધર્મ છે? તો કે બુદ્ધિનો ધર્મ છે. આ જન્મ મૃત્યુ મારો ધર્મ નથી, દેહનો ધર્મ છે. અલ્પતા મારો ધર્મ નથી, ઉપાધિનો ધર્મ છે. આ પ્રકારે વિજાનયાત, આ પ્રકારે આવે જિજ્ઞાસુ જ્ઞાન પ્રાપ્ત કરે એ માટે અનુપ્રવેશસ્ય તદર્થત્વાत् એ હેતુથી અનુપ્રવેશ આ પ્રવેશનું કથન કરવામાં આવ્યું. જીવ ભાવેના અનુપ્રવેશ કથનસ્ય અહમ બ્રહ્મેતિ જ્ઞાને કે પ્રયોજનકત્વાत्. બસ એટલે આ ઉપનિષદમાં અન્યત્ર પણ જયારે જયારે આવે તો પ્રવેશની વાત કરવામાં આવે. આવી રીતે ઉપનિષદમાં કહેવામાં આવે કે આ મસ્તકની અંદરમાં છેદ પાડીને પરમાત્માએ આમાં પ્રવેશ કર્યો એવું કહેવામાં આવે કે બૃહદારણ્યકમાં કહેવામાં આવે. આમ જુદા ઉપનિષદમાં જયારે પણ પરમાત્માની પ્રવેશ કરે એમ કહેવામાં આવે ત્યારે પ્રવેશ એવું બધું સમજવું નહીં કે ભગવાન નહોતો ને અંદર આવ્યો. પક્ષી જે રીતે પોતાના વાણમાં પ્રવેશ કરે એમ ભગવાનમાં પ્રવેશ કર્યો એવું ના માનો. એવું કહેવાનું એટલું જ પ્રયોજન કે વાસ્તવમાં અત્યારે જે જીવ ભાવે અનુભવાઈ રહ્યું છે એ પરમાત્મા છે. નહીં બીજું શું પ્રયોજન હોય? નહીં બ્રહ્મ એવ સંસારિત્વ પ્રાપ્ત. કોઈ કે નહીં, એનું હેતુ એ છે આ પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો એવું કહેવાનો હેતુ શું છે કે પરમાત્મા જીવ બની ગયો. એવું કહેવાથી આપણે શું લાભ છે? નહીં બ્રહ્મ એવ સંસારિત્વ પ્રાપ્ત. કોઈ કે જે બ્રહ્મ સંસારી બની ગયો એ કહેવા માટે આ પ્રવેશનું શાસ્ત્રમાં પ્રવેશનું જે વર્ણન છે શેના માટે છે? કોઈ કે બ્રહ્મ સંસારી બની ગયું એવું કહેવા માટે છે. તો એ પ્રકારનું ધારો કે આપણું જ્ઞાન થાય કે પરમાત્મા સંસારી બની ગયો અને એટલા માટે હું જે સંસારીપણાનો અનુભવ કરું છું એ સાચું છે. એટલે મારો જીવ ભાવ સાચો છે, મારું બંધન સાચું છે, આ દુઃખ બધું જન્મ સાચું. એવું ધારો કે આપણને જ્ઞાન થાય તો શું પ્રયોજન? ન કિંચિત પ્રયોજન લભ્યતે. અર્થાત જીવનનું કોઈ પ્રયોજન એવા જ્ઞાનની સિદ્ધ થતું જ નથી. અંતેથી પ્રતીયમાન સંસારિત્વ નિરસન પૂર્વકમ. અંતેથી જે સંસારીપણું આ જીવમાં પ્રતીત થઈ રહ્યું છે એનો નિરાશ કરવો, એનો નિષેધ કરવો એ જ માત્ર શાસ્ત્રનો એકમાત્ર ઉપદેશ છે. અહમ બ્રહ્મેતિ જ્ઞાન વિવક્ષાયામ તો મુક્તિ. એક વસ્તુ છે કે ભલે હું બંધનમાં હોઉં જણાતું હોય, ભલે હું સંસારી હોય એમ જણાતું હોય, છતાં પણ મારા જીવન એકમાત્ર પ્રયોજન એક જ છે અને તે કે મુક્ત કેમ થવું. આમ સંસારીપણાથી મને સંતોષ હોત તો વાત બરોબર છે. હું દુઃખી છું અને મને આનંદ છે એવું લાગે હોત તો જુદી વાત છે. આજે બહુ દુઃખી છું, આજે હું કેમ પહેરાના છું તો બહુ દુઃખી છું હજુ કહેતું હોય તો જુદી વાત છે. એવું નથી. આ કર્તૃત્વ ભોક્તૃત્વ જન્મ મૃત્યુની એકેય વસ્તુ દુનિયાની કોઈ પણ વસ્તુ જો આનંદ આપતી હોત, એક પણ વસ્તુ કોઈ પણ સંજોગોમાં જો આનંદ આપતી હોત તો હવે નથી. તો હું જેવો છું તેવો કોઈ પણ રીતે મારી જાતમાં સ્વીકાર કરી શક્યો હોત તો કઈ વાંધો નથી. તો કઈ ચિંતા આપણને છે ને દુનિયા જે કહેવો છે કે જો હું મારાથી ખુશી હોઉં તો પછી મને કોઈની ચિંતા નથી. પરંતુ હું પેટમાં ત્યાં જ દુખે છે કે હું જ મારાથી ખુશી નથી. એટલે પછી હજાર જાતની ફરિયાદોનું કારણ એક જ છે કે અંદર જ દુખે છે. એટલા માટે હું સતત આ બધા મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઝંખી રહ્યો છે. ખરેખર તો
આ મનુષ્ય બિચારો વલખી રહ્યો છે મુક્ત થવા માટે. એટલા જ માટે એવા જ જ્ઞાનનું જીવનું પ્રયોજન હોય જે મને મુક્ત કરે, કારણ કે જે મારા જીવનું પ્રયોજન સિદ્ધ કરે. અને તેથી શાસ્ત્રો એમ કે તું જીવ છે, તું સંસારી છે, તું ઈશ્વર કરતા ભિન્ન છે, તું આમ છે, એવું તું ધારો કે એમ કરીને કે તું જે માની રહ્યો છે તારા માટે સાચું જ છે, તું મને શું કહેજો? એનો અર્થ એ થયો કે આ દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય જ નથી. એવા પ્રકારના જ્ઞાનથી આપણું કોઈ પ્રયોજન સિદ્ધ ન થાય. અને તેથી આ પ્રવેશ વગેરે કહેવાનો એક જ હેતુ છે કે જે અત્યારે જીવ પોતે જીવ છે એવું માની રહ્યો છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. અને એ જ્ઞાનથી એ પોતાના જીવનનું પ્રયોજન સિદ્ધ કરે, મુક્તિ પ્રાપ્ત કરે. પ્રતિયમાન સંસારિત્વ નિરસન પૂર્વકમ. આ સંસારીમાં કેવું છે? પેલા રજ્જુ સર્પ સ્થાનીય છે. રજ્જુ જેમ સર્પ સર્પના રૂપે પ્રતીત થઈ રહ્યો છે, એમ જ પરમાત્મા બ્રહ્મ રૂપે પ્રતીત થઈ રહ્યો છે, વાસ્તવમાં નથી. આટલું જ કરવાની જરૂર છે કે આ સર્પ મિથ્યા છે, વાસ્તવમાં ત્યાં રજ્જુ છે. તેમાં જીવ મિથ્યા છે, વાસ્તવમાં ત્યાં બ્રહ્મ છે. જ્યાં સર્પ છે ત્યાં જ રજ્જુ છે, તેમ જ્યાં જીવ છે ત્યાં જ બ્રહ્મ છે. જે સર્પ છે તે જ રજ્જુ છે, તેમ જે જીવ છે તે જ બ્રહ્મ છે. આમ સર્વમાં કશું પરિવર્તન આવવાની જરૂર નથી. અત્યારે જેવો છું તેવો જ બ્રહ્મ છું. આટલું કહી શકતા હો કે આ કર્તૃત્વ મારો ધર્મ નથી, ભોક્તૃત્વ મારો ધર્મ નથી, આ જન્મ મૃત્યુ મારો ધર્મ નથી, આ દેહનો ધર્મ. એટલે આપણે પંચકોશ વિવેક કરવામાં આવે. અન્નમય, પ્રાણમય, મનોમય, ટૂંકમાં જે બધા પ્રકારની ગ્રંથિઓ કે બધા પ્રકારના ખોટા ખ્યાલ મારા વિશે સેવેલો એ બધાનું ઉદ્ભવ સ્થાન તો આ પાંચનું ઉદ્ભવ સ્થાન છે. અન્નમય પિંડમાં અહંભાવને કારણે કેટલી ગ્રંથિઓ જન્મે. હું જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું દુઃખ શાને કારણે છે? કારણ કે એ અન્નમયમાં અહંભાવ છે. અને પછી ભૂખ્યો તરસ્યો આ બધું દુઃખ કેમ છે? પ્રાણમયમાં અહંભાવ છે. સુખી દુઃખી આવું કેમ છે? મનમાં અહંભાવ છે. કરતા ભોગતા કેમ છે? બુદ્ધિમાં અહંભાવ છે. વળી પાછું દુઃખ જન્મે, શોક જન્મે, વિષાદ જન્મે ત્યારે બીજું કઈ સમજો આપણે આટલી બધું મનોયત્ન એક્સરસાઇઝ કરીએ કે આ કયા કોષમાંથી આવ્યું. અત્યારે મને જે થઈ રહ્યું છે એ કયા કોષમાં, અને કયો કોષ કહેવાય એટલું આપણે જાણીએ. ભલે જતું ના કહે તો ખબર કે આ મનોમય કોષ છે, કે આ વિજ્ઞાનમય કોષ છે, કે આ પ્રાણમય કોષ. એટલું આપણે કહી શકીએ. એટલું કહીશું તો બહુ મોટું પગલું છે. એટલું કહેવું આમ રડતા કેવું કે આ મનોમય કોષ છે, કે આ વિજ્ઞાનમય કોષ છે, સ્વામીજી અન્નમય કોષ છે. એટલું પણ આપણે કહી શકીએ તો પણ એ બહુ જ મોટું પગલું છે. અર્થાત આપણા મનમાં આટલું પણ બેસી જાય કે આ બધું દુઃખ જન્મવાનું કારણ ઉપાધિમાં ઉપાધિ પણ નથી અને આત્મા પણ નથી. ઉપાધિ પણ દુઃખનું કારણ નથી અને આત્મા પણ દુઃખનું કારણ નથી. ઉપાધિમાં અહંભાવ એ જ સર્વ દુઃખનું કારણ છે. મન બિચારું દુઃખનું કારણ નથી અને આત્મામાં દુઃખનું કારણ નથી, પણ મન હું છું એ દુઃખનું કારણ છે. પ્રતીયમાન સંસારિત્વ નિરસન પૂર્વકમ. અંતેથી જે સંસારિત્વ આમાં આત્મામાં પ્રતીયમાન થાય છે, પ્રતીત થાય છે, જે વાસ્તવમાં નથી, એનો માત્ર જ્ઞાનથી નિરાશ કરવો. કારણ કે જ્ઞાનને કારણે પ્રતીત થાય છે, માટે જ્ઞાનથી નિરાશ કરવો. ઇતિ જ્ઞાન વિવક્ષાયામ મુક્તિ પ્રયોજન લભ્યતે. અંતો આ પ્રકારનું જ્ઞાન જે શાસ્ત્ર આપે તો આપણા જીવનનું પ્રયોજન સિદ્ધ થાય. તેથી એ જ્ઞાન આપવાનું શાસ્ત્રની ઈચ્છા હોઈ શકે ને. ટૂંકમાં તારું દુઃખ સાચું જેવું કહેવાય શાસ્ત્ર શું પ્રયોજન છે? આપણે કોઈની પાસે ગયા અને ડોક્ટર પાસે જઈને કેવી વાત આપણે જાઓ કે મળવાનું નથી તમને એવું કહી દે તો ડોક્ટર જવાનો અર્થ શું? એટલા માટે જઈએ જેથી આપણે વ્યાધિમાંથી મુક્ત થઈએ. તે રીતે શ્રુતિ માતા પાસે કેમ જઈએ? શાસ્ત્ર મળે શા માટે જઈએ? જેથી આપણે દુઃખમાંથી મુક્ત થઈએ. બ્રહ્મત્વ જ્ઞાન એવો પ્રવેશ વાક્ય છે તાત્પર્ય. ટૂંકમાં પ્રવેશ વાક્ય કે પરમાત્માએ ઉપાધિમાં પ્રવેશ કર્યો એનું એક જ તાત્પર્ય છે કે આ જીવ વાસ્તવમાં બ્રહ્મ છે. આ એક જ વાક્ય પૂરતું છે. આ મહાવાક્ય થઈ ગયું.
આમ તૈત્તરીય ઉપનિષદમાં પ્રગટ કોઈ મહાવાક્ય જણાતું નથી, પણ આ બધા મહાવાક્યના વિવરણ જ છે આ બધું. એટલે જ એ રીતે ઘણા લોકો તૈત્તરીય ઉપનિષદમાં કહે છે કે તમારા ઉપનિષદ મહાવાક્ય છે જ ક્યાં. એ તેને અભેદ બોધક વાક્ય અભાવાત અત્રહમ બ્રહ્માસ્મિતિ જ્ઞાન અવક્ષિતમ. એટલે ઘણા લોકો પાસે આલોચન કરતા હોય ને કે બૃહદારણ્યક ઉપનિષદ બરોબર છે કારણ કે મહાવાક્ય છે હમ બ્રહ્માસ્મિ. છાંદોગ્ય ઉપનિષદ બરોબર છે મહાવાક્ય છે તત્વમસી. પણ તમારા તૈત્તરીય ઉપનિષદ મહાવાક્ય છે ક્યાં, ઉપદેશ વાક્ય છે ક્યાં. અભેદ બોધક વાક્ય અભાવાત નથી. જીવના બ્રહ્મના અભેદનો બોધાત્માનું વાક્ય સ્પષ્ટ રીતે આ ઉપનિષદમાં જણાતું નથી. અને આ જીવ બ્રહ્મ છે એ જાતનો ઉપદેશ આપવાનો ઉપદેશ ઉપનિષદનું તાત્પર્ય નથી એવું પણ કહેનારા લોકો છે. તો કે ના એવું નથી. આ પ્રવેશ વાક્યનો એક જ પ્રયોજન છે. અંતે કે આ જીવ વાસ્તવમાં બ્રહ્મ છે એ ઉપદેશ કરવો એ જ પ્રવેશ વાક્યનો તાત્પર્ય છે. એટલે ટૂંકમાં અહીં પણ મહાવાક્યનું વિવરણ છે. પછી કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. આ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ. જે હૃદય ગુહાની અંદર રહેલું છે એને એ બ્રહ્મને જાણે છે. હૃદય ગુહામાં કોણ? તો આત્મા છે. અને એમ કરીને પણ બ્રહ્મને આત્માના ઐક્યનું ત્યાં નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તેથી જીવ અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન ઉપદેશ કરો એ જ આ ઉપનિષદનું તાત્પર્ય છે. તો એ પ્રકારના જ્ઞાનથી શું થાય? તસ્ય એવં વિજાનત. આ પ્રકારનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાની પુરુષ છે. કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. આમ જીવન બ્રહ્મના ઐક્યનું જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, કો મોહ કશોક એનો મોહ શું આવી શકે? શોક શું આવી શકે? અહીં પણ એ જ કહ્યું તસ્ય એવં વિજાનત શુભાશુભે કર્મણી જન્માંતરારંભકે ન ભવત એત ગુમ હવાવન તપતિ કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. મેં કેમ પેલું શુભ કર્મ ન કર્યું, કેમ મેં પેલું અશુભ કર્મ કર્યું? ન તપતે. આવી વસ્તુ એને સંતપ્ત કરતી નથી. અર્થાત ન શુભાશુભે કર્મણી જન્માંતરારંભકે ભવત. શુભ અને અશુભ કર્મ હવે એને કોઈ રીતે નિપાયમાન કરતા નથી, પોતાનું કોઈ ફળ ઉત્પન્ન કરતા નથી. અર્થાત બીજા જન્મ માટેનું કારણ બનતા નથી. મુક્ત થઈ ગયો. ટૂંકમાં મુક્તિનો બહુ સ્પષ્ટ ત્યાં આગળ પણ નિર્દેશ કરવામાં આવ્યો કે આ પ્રકારે મુક્તિથી શું થાય? મનુષ્ય કર્મ હિન્દુસ્તાનમાં કર્મ કરવાની વસ્તુઓને કાં આ રીતેનું વર્ણન કરવામાં આવ્યું હતું. કર્મનું બંધન એવી રીતે જન્મેલા છે ને. એટલે આપણે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે કર્મના બંધનમાં મુક્ત થાય છે. દરેક આપણી તો કે આપણા મનની અંદર આવી વસ્તુઓ લોહીની અંદર કર્મનું બંધન એવું આપણે વણાઈ ગયું છે આ વ્યક્તિત્વની અંદર. એટલા માટે શાસ્ત્ર કર્મમાંથી મુક્ત હોવાની વાત કરે. મુક્તિનું વર્ણન ઘણા થઈ શકે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે એવું કહેવામાં જ આવ્યું. આમ ભય એ પણ એક બંધન જે છે એનું સૂચક ભય છે. જેથી અભયમ પ્રતિષ્ઠા વિંદતે એ સર્વ ભયમાંથી મુક્ત થઈ જાય છે. પણ છેલ્લે કહેવામાં આવ્યું એ તો ગુમ હવાવન તપતિ. આ વસ્તુને સંતપ્ત કરતી નથી. આમ કોઈ અશુભ કર્મ કર્યું હોય એનું ઘણા બધા એવા કામ કરે, મરણ વખતે માણસ બહુ રાખવું તો મારું શું થશે, નરકમાં જવું પડશે, તો એને કોઈ ચિંતા નથી. અને કોઈ સારું કામ ના કર્યું સ્વર્ગમાં ગયા વગર રહી ગયા એવું પણ થતું નથી. આપણે શુભ કર્મ ના કર્યું એટલે આપણે સંતાપ થાય કે અરે રે જે મને સ્વર્ગનું સુખ નહીં મળે, અને અશુભ કર્મ કર્યું સંતાપ થાય કે અરે રે મારે નરકનું ભોગવવું પડશે. તો કઈ આ અસલ સંતાપ છે, મુક્ત છે. એનો અર્થ કહેવાનો હેતુ એ છે કે કર્મના બંધનમાંથી મુક્ત છે. તસ્યૈવં વિજાનતઃ શુભાશુભે કર્મણિ જન્માંતર આરંભકે ન ભવતઃ. ઇદ એવં આનંદવલ્યામ વિવક્ષિત અર્થ. બસ આનંદવલ્લીમાં અવિવક્ષિત. તો પણ શાસ્ત્ર આ કહેવા માંગે છે
આનંદવલ્લીમાં એમ કહીને કહેલું ઇત્યુપનિષદ. બસ છેલ્લે આમ પણ કહી દીધું ઇત્યુપનિષદ. એથી ઉપનિષદ એટલે કહે છે બ્રહ્મ બરી સમાપ્તા છે બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ ને બ્રહ્મ વિદ્યા. એથી ઉપનિષદ એમ કહીને કહ્યું બસ આ બ્રહ્મ વિદ્યા છે અને આટલી બ્રહ્મ વિદ્યા છે. એટલે બ્રહ્મ વિદ્યાની આ આગળની વલ્લીમાં પરિસમાપ્ત થઈ એ ઉપનિષદ પોતે જ કહી દીધો. તો બાકી શું મનુ એવું વક્તવ્ય અનવશેષણાદ. જે કહેવાનું છે બધું કહેવાય ગયું. તો હવે આગળની વલ્લી શા માટે છે? ઉત્તર વલ્લી વ્યર્થા. ભૃગુ વલ્લી તો વ્યર્થ છે ને, કારણ કે આપણે જે ટૂંકમાં જીવનનું પ્રયોજન સિદ્ધ કરવાનું જ્ઞાન પણ કર્યું, એ જ્ઞાન જે પ્રાપ્ત થતું ફળ પણ કર્યું, અને છેવટે ઉપનિષદ પોતે જ પણ ઉપસંહાર કર્યો. ઇતિ ઉપનિષદ. આ ઉપનિષદ છે, આ બ્રહ્મ વિદ્યા છે. હવે કહેવાનું શું રહ્યું? ઇતિ શબ્દ આવી ગયો એટલે આને વૃત્તાનુવાદ કહેવાય. આટલા વાક્યોમાં આગળ જે કઈ જે આપણને બોધ કરવામાં આવ્યો એનો અનુવાદ કરવામાં આવ્યો. હવે પછી આગળની વલ્લીમાં શું આવવાનું છે એ કહે છે અતઃ પરમ બ્રહ્મ વિદ્યા સાધનમ તપો વક્તવ્યમ અન્નાદિશયાણિ ચ ઉપાસનાની અનુક્તાની ઇત્યતઃ ઇદમારભ્યતે. અતઃ પરમ. હવે પછી શું બાકી રહ્યો? તો કે બ્રહ્મ વિદ્યા સાધનમ તપો વક્તવ્યમ. તો કે આ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું. તો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કેમ કરવી એ પણ કહ્યું. અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમાં બરોબર છે. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાનું સાધન છે તો કે તપશ્ચર્ય. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. આમ શાસ્ત્રના વિચારથી પંચદશીમાં કહેવામાં આવ્યું કે આ મહાવાક્યના વિચારથી જે પરોક્ષ જ્ઞાન છે અપરોક્ષ જ્ઞાનમાં પરિણમે. આમ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં પરિણમવા માટે ફેરવવા માટે શાસ્ત્ર વિચાર આવશ્યક છે. તેથી એ વિચારાત્મક તપશ્ચર્યા જુદા પ્રકારની હોય છે. પણ અહીંયા ભૃગુવલ્લીમાં તપશ્ચર્યાને તો કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે નિરૂપવામાં આવ્યો છે. એ કે તપશ્ચર્યા તો કે બ્રહ્મ વિચાર શાસ્ત્ર વિચારવાની તપશ્ચર્યા. એટલે જ કહ્યું પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વારંવાર શ્રવણ કરવું જોઈએ. શ્રવણ એટલે વિચાર કરવો જોઈએ. ટૂંકમાં શાસ્ત્ર વિચાર વારંવાર કરવો જોઈએ. એટલા જ માટે જે પરોક્ષ જ્ઞાન છે એ અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાઈ જાય એ માટે ન થાય ત્યાં સુધી ટૂંકમાં વેદાંત શાસ્ત્રમાં આ વસ્તુની બહુ સ્પષ્ટતા છે કે એક જ વસ્તુઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે અને તે શાસ્ત્રનો વિચાર અને વિચાર કરવાનો એક જ રીત છે તે શ્રવણ. પૌનઃ પુણ્યેન શ્રવણ કર્યા. શ્રવણનો અર્થ વિચાર. વારંવાર શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. જ્યાં સુધી અપરોક્ષ જ્ઞાન ન જન્મે ત્યાં સુધી, એમાં દ્રઢતા ન જન્મે ત્યાં સુધી. અને જન્મ્યા પછી તો કંઈ વાંધો જ નથી. ટૂંકમાં શાસ્ત્રના વિચારમાં તો ગુમાવવાનું હોય ને આનંદ જ છે. પરંતુ અપરોક્ષ જ્ઞાન ન જન્મે ત્યાં સુધી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ. અને શાસ્ત્ર વિચાર રૂપી તપશ્ચર્યા જે છે એને આ ભૃગુવલ્લીમાં જ્ઞાન પ્રાપ્તિના મુખ્ય સાધન તરીકે નિરૂપવામાં આવ્યું છે. એટલે અતઃ પરમ. હવે પછી બ્રહ્મ વિદ્યા સાધનમ. આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન તપઃ વક્તવ્યમ. એ તપશ્ચર્યા છે. કઈ તપશ્ચર્યા? તો કે તપ આલોચને. આમ શાસ્ત્રના વિચાર રૂપી તપશ્ચર્યા છે વક્તવ્યમ. એ કહેવી જોઈએ. એટલે ઉપનિષદ માને છે કે માત્ર આપણે બ્રહ્મ વિદ્યાનો બધો સુંદર ઉપદેશ કર્યો અને છતાં પણ એમને લાગે છે કે એ ઉપદેશ પણ હજી પૂરતો નથી. પરંતુ એ ઉપદેશને આત્મસાત કરવા માટે કઈ પદ્ધતિ પણ આપણે કહેવી જોઈએ એવું લાગે છે. જ્યાં એટલે વિચાર કરો કેટલી બધી કાળજી છે ને. જિજ્ઞાસુ માટે કેટલી બધી કાળજી. એને કેમ જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે જે કરવું પડે બધું કરવા એના શાસ્ત્ર તૈયાર ના હોય. પરંતુ ઇતિ ઉપનિષદ પોતે તો કહી દીધું આમ પોતાનું પ્રવચન સમાપ્ત કરી નાખ્યું. અને છતાં હજી જિજ્ઞાસુ સામે જુએ ને કઈ જરૂર લાગે જ કરે. એટલે ઘણા બધા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પૂરો કર્યા હોય વળી પાછું પ્રવચન આવે.
છેલ્લે એક સૂચનાઓ આપે, બસ આટલું કરજે. આમ બધો કોર્સ પૂરો થયો છેલ્લે કે આટલું આટલું કરજો, આટલું આટલું કરજો, જેથી આ જે છે કહેવામાં આવ્યું પછી આત્મસાત થાય. વિદ્યોક્યનંતરમ બ્રહ્મ વિદ્યા કયા પછી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન જે તપસ છે એ પણ કહેવું જોઈએ. અને સાથે સાથે એ પણ કહ્યું કે અન્નાદેશાની ઉપાસનાની અનુક્તાની ઉપાસનામાં કહેવી જોઈએ. અન્નમ બ્રહ્મે અન્નમ નિંદ્યાદ એમ કરીને અન્ન વિશેની ઉપાસના કહેવામાં આવશે. અન્નાદિ વિષયાની ઉપાસનાની અને બે બધી ઘણી ઉપાસનાઓમાં કહેવામાં આવશે. અહીંયા આગળ ઉપાસના આગળ કહી ચૂક્યા, ઉપાસના આગળ આપ કહી ચૂક્યા પહેલી વલ્લીમાં શિક્ષકો અનુક્તાની ઉપાસનાની ત્યારે ઉપાસના કહેવામાં આવી, પરંતુ જે નથી કહેવામાં આવે એવી ઉપાસનાઓ પણ કહેવી જોઈએ. ટૂંકમાં હવે એવી ઉપાસના કહેવી જોઈએ જે ઉપદેશને અનુરૂપ હોય. અન્નમ બ્રહ્મેતિ વિજાનાત પ્રાણો બ્રહ્મેતિ વિજાનાત અન્ન બ્રહ્મ છે વિજ્ઞાન એટલે પછી એ પ્રકારની ઉપાસનાઓ કહેવી જોઈએ. એ હેતુથી આ ભૃગુવલ્લીનો પ્રારંભ થાય છે. એટલે ભૃગુવલ્લીનો પ્રારંભના મુખ્યત્વે બે વસ્તુ છે. એક તો એ કે તપશ્ચર્યા એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન છે એનું નિરૂપણ કરવું જોઈએ. અને જોડે જોડે જે ઉપાસનાઓ આ તપશ્ચર્યાની પણ પૂર્વ તૈયારી રૂપે ચિત્તની એકાગ્રતા માટે તો પૂર્વ તૈયારી માટે જે ઉપાસનાઓ છે એ ઉપાસનાઓ કેવી જોઈએ. આ બે હેતુથી ભૃગુવલ્લીનો પ્રારંભ થાય છે. દરેક તપાદિકમય વક્તવ્ય તો ભાઈ એ તમે કોને સીધે સીધું તપશ્ચર્યાની વાત કરો તો કે નહીં આ પછી કથા કેમ કરે, આખ્યાયિકા કેમ કરશે. તો આ વલ્લી જે છે એ વરુણ અને ભૃગુ પિતા વરુણ છે અને ભૃગુ પુત્ર છે એ બેના સંવાદ રૂપે આ વલ્લી છે. આગળ આમ તો ઉપનિષદ સંવાદ રૂપે હોય છે, ગુરુજીના શિષ્યનો ઉપદેશના રૂપમાં હોય છે, પછી ત્યાં સ્પષ્ટ રીતે સંવાદના રૂપમાં અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. ભૃગુવલ્લીમાં આખ્યાયિકા, આખ્યાયિકા શેને મળે છે એનું આગળ રહે છે. આખ્યાયિકા વિદ્યાસ્તુતે પ્રિયાય પુત્રાય પિત્રા પુત્રા ઇતિ. આખ્યાયિકા વિદ્યાસ્તુતે આ વરુણ અને ભૃગુની આખ્યાયિકાના રૂપમાં જે આ વિષય પ્રસ્તુત કરવામાં આવે, વસ્તુ પ્રસ્તુત કરવામાં આવે છે એ વિદ્યાની બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે. આખ્યાયિકા કથમ સ્તુતિ લાભ, અરે આખ્યાયિકા સ્તુતિ ક્યાં છે? સ્તુતિ વિદ્યાની આવતી કેવી રીતે? પ્રિયાય પુત્રાય પિત્રા ઉક્તાયતી. એક તો કે પિતાએ આ ઉપદેશ કર્યો છે. કોનો ઉપદેશ કર્યો? પોતાના પ્રિય પુત્રને. પુત્ર એટલે પ્રિય સમજી લાવ, બીજું કઈ ગયું પુત્ર એટલે પ્રિયાય છે. એટલે પ્રિયાય પુત્રાય પિત્રા ઉક્તા. પિતા વડે પોતાના પ્રિય પુત્રને આનો ઉપદેશ થયો છે એટલે માટે એક ઉત્કૃષ્ટ વસ્તુ. પિતા પ્રિયાય પુત્રાય પ્રશસ્તાનો વિદ્યાનો ઉપદેશેદ ન જ્ઞાન. આમ પિતા જયારે પોતાના પ્રિય પુત્રને ઉપદેશ કરે ત્યારે હંમેશા જે સર્વશ્રેષ્ઠ હોય એને જ ઉપદેશ કરે, એ સિવાય બીજું કંઈ પણ ના આપે. વરુણ જે પિતાજી છે એમણે ભૃગુ પોતાના પુત્રના ઉપદેશ કર્યો એટલે ઉત્કૃષ્ટ વસ્તુ હતી તેને પ્રદાન કર્યા છે. એ વિદ્યા પ્રકાશ લભ્યતે. અના રીતે આ બ્રહ્મ વિદ્યા પ્રકૃષ્ટ છે, ઉત્કૃષ્ટ છે એ અમારે જણાય છે. એ ઉપરાંત પણ આપણે એ ઉપરાંત આ આખ્યાયિકા એ પણ સમજાય કે ભૃગુ નામનો કોઈ જિજ્ઞાસુ હતો અને ભૃગુને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે ઉપદેશ તો થયો, આપણે પ્રશ્ન થાય કે વાત તો બરો પણ આવું જ્ઞાન કોને પ્રાપ્ત થઈ શકે? તો કે હા, જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને તેથી આખ્યાયિકા એ પણ સિદ્ધ થાય કે આ ભૃગુ કે પ્રકારનો કોઈ પણ અધિકારી હોય એને જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય. જેમ કે નચિકેતા એને જ્ઞાન પ્રાપ્ત થયું, કે શ્વેત કીધું તમારી પણ ભૃગુને જ્ઞાન પ્રાપ્ત થયું. અને જ્ઞાન પ્રાપ્ત કરવા શું શું હોવું જોઈએ? તો જિજ્ઞાસા